હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી બે હાથ જોડીને તમને બધાને જય શ્રી રામ છે. એકવાર કોમેન્ટની અંદર લખી દેજો જય શ્રી રામ. ચલો શરૂઆત કરવી છે આપણે ધોરણ 12 ભૂગોળમાં, અને ભૂગોળ વિષયની અંદર આજે આપણે વિભાગ સીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, અને એ પણ હું તમને જવાબ સાથે ભણાવવાની છું. એટલે જવાબ સાથે હોય તો તમને થોડું ઇઝી પડે, રાઈટ. હવે ખાસ જે વિદ્યાર્થીઓ છે જેને ભૂગોળની અંદર વિભાગ સીની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, તમને ખબર છે કે આપણા વિભાગ સીમાં 12 પ્રશ્નો હોય છે અને 12માંથી તમારે માત્ર 8 લખવાના હોય છે, અને વિભાગ સીમાં એક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે, એટલે 8 દુના 16, એટલે 16 માર્ક્સનો તમારો વિભાગ સી થઈ જાય છે, બરાબર. હવે જો તમારે વિભાગ સીમાં 16માંથી 16 માર્ક્સ લાવવા હોય તો તમે મારી આટલી વાતનું પાલન કરી નાખજો. પછી તમે જોજો ના માર્ક્સ આવે તો હું બેઠી છું, આઈ ચેલેન્જ. એમ તમને મારી ઉપર વિશ્વાસ તો છે ને. અને બીજું કે હું તમને જે કહું એમાં એ વસ્તુ સાંભળીને તમને કોન્ફિડન્સ આવતો હોય ને તો એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે હા બેન તમે બોલો ને એનાથી અમારું અડધું ટેન્શન તો તમારા બોલવાથી અડધું ટેન્શન અમારું ગાયબ થઈ જાય છે ને અમને બહુ કોન્ફિડન્સ આવી જાય છે. જરા લખજો કોમેન્ટમાં. હવે ચાલો હું તમને સમજાવું છું. થોડું મારી વાતનો અહીંયા ઉધાર વિશ્વાસ કરી લો. જો આપણો વિભાગ સીમાં 12 પ્રશ્નોમાંથી 8 લખવાના છે, એટલે 16 માર્ક્સનો આપણો વિભાગ સી બની જાય છે. હવે 8 પ્રશ્નો લખવાના છે, તો એ 8 પ્રશ્નો કયા લખવા? પહેલાં તો આના ઉપર આપણો ટાર્ગેટ હોવો જોઈએ. સૌથી પહેલાં 8 પ્રશ્નો લખવાના છે, તો એ 8 પ્રશ્નો કયા હોવા જોઈએ? તો હું તમને અહીંયા લખી દઉં છું ચેપ્ટર, કે કયા ચેપ્ટરમાંથી વિભાગ સીમાં પ્રશ્નો પૂછાય છે. તો એક તો બીજું ચેપ્ટર છે, પછી ત્રીજું ચેપ્ટર છે, ત્રીજાના 2 પ્રશ્નો પૂછાય, પછી એક ચોથું ચેપ્ટર છે, પછી એક 6થા નંબરનું ચેપ્ટર છે, એક 7માનું છે, 6ઠામાંથી 2 પ્રશ્નો હશે, 7મું, પછી 8મું, 8મામાંથી 2 પ્રશ્નો, પછી 8 પછી 9, 11 અને 12, બરાબર. તો આટલા ટોટલ ચેપ્ટર છે જેમાંથી પ્રશ્નો પૂછાવાના છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે લખવાના કેટલા છે, તો કે બેન 8 લખવાના છે અમારે. તો જો અહીંયા એક ત્રીજું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય, એક 6ઠું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાય, અને એક 8મું છે ને એમાંથી 2 પૂછાય છે. ઓહો, આ તો મજો પડી ગયો. કેમ? કારણ કે જો અહીંયા 2 દુના 4 ને 6, તો 6 પ્રશ્નો તમને ખાલી અહીંયા 3 ચેપ્ટર કરો. કેટલા? 3 ચેપ્ટર કરવાથી 6 પ્રશ્નો તમારા થઈ જાય છે. તો વધ્યા કેટલા? 8 પ્રશ્નો લખવાના છે, તો ખાલી 2 પ્રશ્નોનું તમને ટેન્શન હશે, રાઈટ ને? તો કે હા બેન તમે એકદમ સાચું કીધું. તો મારા વાલાઓ, મારે ઘરે જાઓ, આટલું કહું છું એટલું કરી લો ને, તો વિભાગ સીનું ટેન્શન જ મટી જાય. હે ને? એક વિભાગને ગોળી મારો, એક વિભાગને સાઈડ કરતા જાઓ. એમ બધું આખા ભૂગોળનું ટેન્શન લઈને ના બેસો. ચાલો વિભાગ એનો વિડીયો મૂક્યો, વિભાગ એ કરી નાખો, પતી ગયું. વિભાગ બી કરી નાખો, પતી ગયું. સી કરીને એમ એક વિભાગ ફટાફટ પૂરો કરો. એમ બધું ટેન્શન લઈને નથી બેસો, એમ, રાઈટ. તો ચલો ત્રીજા ચેપ્ટરના જે પ્રશ્નો છે કરી નાખો એટલે પતી જાય. 6ઠા ચેપ્ટરના પ્રશ્નો કરી નાખો, વિભાગ સીના, પતી જાય. 8મું કરી નાખો તો પતી જાય. તો 6 માર્ક્સ તો આપણા સમજો કે થઈ ગયા. તો હવે વધ્યું 6 પ્રશ્નો આપણા થઈ ગયા. તો વધ્યા કેટલા? 2 પ્રશ્નોનું ટેન્શન રહેશે. તો હવે 2 પ્રશ્નો તમારે કયા ચેપ્ટરના કરવા અને કયા ચેપ્ટરના ન કરવા એ હું તમારી ઉપર છોડું છું. તો કે બેન કેમ એવું? એમાંય કંઈક કહી દો ને. ના બેટા, એમાં હું કંઈ ના કહી શકું. કારણ કે જો એમાં તને જો બીજું ચેપ્ટર આવડતું હોય તો તું બીજું કરી લે, ચોથું કરી લે, પછી 7મું છે, પછી 9મું છે, 11 અને 12, આમાંથી તને જે આવડે છે ને એટલા તું 3 ચેપ્ટર, આ 6 ચેપ્ટર છે, 6માંથી તું 3 કરી લે. કેમ 3? કારણ કે એકાદો પ્રશ્ન કદાચ આઘા પાછો હોય. જો હું એવું નથી કહેતી કે આટલું જ કરો. હા, કદાચ આઘા પાછું હોય, કોઈ પ્રશ્ન એવો હોય કદાચ નથી આવડતો, તો પછી હથિયાર તરીકે 1-2 ચેપ્ટર બાજુમાં સાઈડમાં રાખવાના. ચલો તમને 11-12માં ચેપ્ટરમાં તકલીફ પડે છે તો એને ગોળી મારો, તમે આટલા ચેપ્ટર કરી લો. ખબર પડી? આગળના 3 ચેપ્ટર કીધા એ 3જું, 6ઠું, 8મું તો કરી કમ્પલસરી બધા પ્રશ્નો એના કરી લો. પછી બીજું, 4થું, 7મું, 9મું આ કરી લો. 11-12માં તકલીફ હોય તો આટલું કરી નાખશો તો વિભાગ સી તમારો ઘૂઘરા જેવો થઈ જશે. સમજ્યા? હવે હું આગળ જાઉં. આમાં તમને ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવો કે બેન તમે અમારું વિભાગ સીનું ટેન્શન ગાયબ જ કરી દીધું. એવું લખવું હોય તો લખી શકો છો, રાઈટ. ચાલો હવે ફટાફટ હું તમને વિભાગ સી ભણાવું છું. વિભાગ સીની અંદર હું જે ભણાવું છું પ્રશ્નો પહેલાં કરી લેજો. ચાલો હવે વિભાગ સી ઉપર આગળ વધવું છે આપણે.
તો વિભાગ સીની અંદર પ્રથમ નંબરનો પ્રશ્ન છે કે ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને કયા કયા. શું કીધું છે? ભારતની જે વસ્તી છે એના જે વય જૂથો છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને કયા કયા. તો બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે ને, આવડે એવો છે. બીજું ચેપ્ટર એકદમ સહેલું છે હો ભાઈ, બીજું ચેપ્ટર કરી શકો છો, સહેલું છે એકદમ, કરી જ નાખવાનું. ચાલો તો હવે હું સમજાવું છું. ભારતની વસ્તીને 3 ભાગમાં વહેંચવામાં આવે. કેટલા? 3 ભાગમાં. તો પહેલો મુદ્દો યાદ રહી ગયો, 3 ભાગમાં. કદાચ તમને MCQમાં પ્રશ્ન ન પૂછે કે ભારતની વસ્તીના વય જૂથને કેટલા વિભાગ પાડવામાં આવે છે, તો 3 વિભાગ. હું તમને અહીંયા પ્રશ્ન ભણાવું છું, એની સાથે સાથે વિભાગ ABની પ્રેક્ટિસ થઈ જશે, કારણ કે આમાંથી ક્યાંક ABમાં પ્રશ્નો પૂછાતા હશે તો હું તમને કહી દઈશ. ચલો તો 3 વર્ગ કયા કયા? તો આ 3 વર્ગ આ છે. એક તો કિશોર વર્ગ. કયો વર્ગ? કિશોર. પછી એક યુવા. કિશોર એટલે નાના ભૂલકાઓ. યુવા એટલે આપણે બધા તમારાથી જે થોડા કોલેજના જે છોકરાઓ ને યુવા વર્ગમાં આવે. અને એક તો પ્રૌઢ. શું કયો વર્ગ? પ્રૌઢ વર્ગ. તો 3 વર્ગ છે. એક તો કિશોર વર્ગ છે, યુવા વર્ગ છે અને પ્રૌઢ વર્ગ છે. રાઈટ? તો કે ઓકે બેન. હવે જો કિશોર વર્ગની અંદર 15 વર્ષથી ઓછી વય, 15 વર્ષથી જે નાના હોય ને એને શું કહેવાય? કિશોર કહેવાય. શું કહેવાય? કિશોર કહેવાય. હવે તમે શેમાં આવો છો ને તમે જાતે નક્કી કરી લેજો તમારે કેટલા વર્ષ છે ને એના આધારે. ચલો પછી 15 થી 59 વર્ષની વય, 15 થી 59 વર્ષની જે વય છે એમને શું કહેવાય? યુવા વર્ગ કહેવાય. શું કહેવાય? યુવા વર્ગ કહેવાય. રાઈટ. ચલો પછી પ્રૌઢ વર્ગ. તો એમાં 60 વર્ષથી વધારે. શું છે? 60 વર્ષથી વધારે વય હોય એને પ્રૌઢ વર્ગ કહેવાય. તો આવો પ્રશ્ન પૂછાય તો આપણા નસીબ કહેવાયલા ભાઈ. આવો પ્રશ્ન આવડે આપણને અને કરી નાખજો. ચાલો પછી બીજા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે. હવે જો કોઈ વિદ્યાર્થી છે તો દરેક વિદ્યાર્થીને કહું, તમારે ભૂગોળના IMP જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે દરેકે દરેક ભૂગોળના વિડીયો જોઈ શકો છો. એટલે મહેરબાની કરીને તમને કશું કોઈ વિડીયો ના મળે ને તો સીધી તમે ડિસ્ક્રિપ્શન ચેક કરો, એમાં બધી લિંક પડી છે. કાં તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરો, પ્લેલિસ્ટમાં બધા વિડીયો પડ્યા છે. એટલે તમારે ક્યાંય રખડવાની જરૂર નથી કે ના કોમેન્ટ કરવાની એ જરૂર છે. ઓકે, સમજ્યા ને? મારે લઈ જાઓ. ચલો હવે ભારતની ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. પ્રશ્ન કીધો છે કે ભારતના ભાષાકીય માળખાનો તમારે ખ્યાલ આપવાનો છે. તો ભારતમાં ભાષાઓ કઈ કઈ છે, શું છે, શું નથી, આ પ્રશ્નમાં કશું નથી. જો મારી વાત માનો તો સમજાવું છું, થોડું ધ્યાન આપો. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. एक्चुअली भारत में सबसे ज़्यादा कौन सी भाषा बोली जाती है? तो भारत में सबसे ज़्यादा हिंदी भाषा बोली जाती है, क्योंकि हिंदी हमारी मातृभाषा है ने? पितृभाषा कई है? मातृभाषा हिंदी है, तो पितृभाषा ये कहेजो मने. तो आपने बधाने खबर है कि भारत में सौथी वधु कई बोली बोलाय है, कई भाषा बोली नहीं, कई भाषा बोलाय है? तो हिंदी भाषा. तो पहलो मुद्दो याद रही गयो. हाँ, याद रही गयो. एक एक मुद्दा ने आपणे पॉइंट टू पॉइंट भणवानुं छे. हवामां तीर नहीं मारती कि हवा गोळीए नहीं मारती, भणावुं छुं. देखाय छे ने तमने? हाँ, तत्वज्ञान में छोतरा पाड़ी दीधा है, तत्वज्ञान भणावुं छुं जाते, भूगोळे जाते भणावुं छुं. एटले डोंट वरी, कदाच कोई प्रश्न में आगा पाछुं लगभग नहीं ज होय, पण उतावळ में भूल थई जाए तो आई एक्सेप्टेड. ओके ने? चलो कीधुं छे बीजा. શું? બીજા ક્રમે કઈ ભાષા છે? બંગાળી. તો ચલો, ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ? હિન્દી છે. અને બીજા ક્રમે કઈ ભાષા બોલાય? બંગાળી. તો એક મુદ્દો યાદ રહી ગયો મારા વાલા? બોલો હા કે યાદ રહી ગયો? હા, રહી ગયો. પેન ને પેન્સિલ ને જે લઈને બેસો એ બેસો, એમને વિડીયો જોશો ને લખો બેસો ને બધું લઈને બેસો કે ભારતમાં સૌથી વધુ કઈ ભાષા હિન્દી બોલાય, બીજા ક્રમે બંગાળી. ચાલો એક મુદ્દો તૈયાર? તો કે તૈયાર. ચાલ આગળ વધ ફટાફટ. ચલો 22 ભાષાઓ છે માન્ય આપણા ભારતની અંદર. અંગ્રેજી સિવાય, અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ માન્ય રાજ્ય ભાષાઓ છે. તો આવડ્યો બીજો મુદ્દો આવડ્યો. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ કેવી છે? રાજ્ય માન્ય ભાષાઓ છે. એટલે 2 મુદ્દા તૈયાર. સૌથી બોલાય છે હિન્દી બોલાય છે, બીજા ક્રમે બંગાળી બોલાય છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ માન્ય ભાષાઓ છે. આવડી ગયા 2 મુદ્દા? આવડે. આગળ જવા દો. ચલો હવે કીધું છે કે ભાષા, ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. એકચ્યુઅલી આપણી ગુજરાતી ભાષા છે ને એ દેશમાં 7મું સ્થાન ધરાવે છે. સૌથી વધુ બોલાતી હિન્દી, બીજા નંબરે બંગાળી. અને માન્ય ભાષાઓ કેટલી છે? તો કે 22 છે. આ પ્રશ્ન પૂછાય 1000% તમને MCQમાં કે વિભાગ બીમાં પૂછાય કે રાજ્ય માન્ય ભાષાઓ કેટલી છે? તો કેટલી આવશે? 22 આવશે. કેટલી આવશે? 22 આવશે. સમજ્યા? મારે કહી લઈ જાઓ. અને ચેનલ હેલ્પફુલ થતી હોય તો જરા લખી શકો છો કે દિલ મેં હે આર્યન ક્લાસીસ હોય તોની વાત. હા, બીજું
રાત દિવસ મહેનત કરું છું તમારી માટે, આ તમારા માટે કરું છું એમ. એટલે ધ્યાનમાં રાખજો, થોડી કદર કરજો મારા શિક્ષણની. અને હું જેવું શિક્ષણ આપું છું, જો જમાનો આધુનિક થઈ ગયો છે તો મારે થોડું હસી મજાક સાથે તમને ભણાવવું પડે છે ને, કે 1 કલાકના વિડીયોમાં અમથું કોઈ વિદ્યાર્થી ટકી ન શકે હો ભાઈ. હા, એટલે મારે 2-3 પોઈન્ટ એવા મારવા પડે છે કે તમારા મોઢા ઉપર હસવું આવી જાય ને તમે મારો વિડીયો હસતા હસતા જોઈ શકો. ન કે બાકી ઢગલા બંધ પડ્યું છે યુટ્યુબની અંદર, નથી પડ્યું તો પછી. ચલો, અંગ્રેજી ઉપરાંત કેટલી 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે, યાદ આવ્યું ને? ઓકે, ચલો ત્રીજો મુદ્દો, ગુજરાતી ભાષાનું સ્થાન કેટલામું છે? તો 7મા નંબરનું સ્થાન છે. તો આ યાદ રહી ગયું? તો કે હા બેન, અમને કમ્પ્લીટ 3 મુદ્દા. ચલો આગળ જવા દો. તો ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભાષાનો સંબંધ કોની સાથે છે? તો ભાષાનો સંબંધ રાષ્ટ્ર એટલે દેશ સાથે, અને રાષ્ટ્રીયતા સાથે કેવો સંબંધ છે? ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. સાચી વાત છે. તો ભાષાના 3 મુદ્દા તો મેં તમને રખાઈ દીધા યાદ. સૌથી વધુ બોલાતી હિન્દી, બીજા નંબરે બંગાળી, માન્ય ભાષાઓ 22, ગુજરાતી ભાષાનું સ્થાન 7મું, અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. એટલે ઓનથી વિશે તાર શું યાદ રાખવું છે? કે હવે આ પછી એમ કે ભૂગોળ નથી આવડતું, મારા વિડીયો જોને આવડી જશે. ચલો, ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, પછી ઉડિયા, પંજાબી, અસમ, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. તમારે જે ભાષાઓ યાદ આવે વ્યવસ્થિત આ બધામાંથી એટલી લખી દેજો. કે એક તો તેલુગુ ભાષા બોલાય, મરાઠી બોલાય, તમિલ બોલાય, કન્નડ બોલાય છે, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી અને મણિપુરી, આટલી ભાષાઓ બોલાય છે. રાઈટ? ઓકે, તો આ પ્રશ્ન આવડી ગયો. ચલો આગળ જવું છે. બીજું ખાસ તમને જો ખબર પડતી હોય તો પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવજો કે બેન તમે ભણાવો ને એટલે મને મજો પડી જાય છે, એવું મને કહેજો. જો તમને આવડતું હોય, ખબર પડતી હોય તોની વાત કરું છું, સમજ્યા? બહુ મજૂરી કરું છું, મારું માથું આખો દિવસ માથું દુખે છે, કારણ કે હું આખો દિવસ આવી રીતે બોલીને વિડીયો ભણાવું છું એટલા માટે. તો પ્લીઝ મારા નોલેજની થોડી કદર કરજો, અને મારા માટે 2 શબ્દો સારા કહેવા હોય તો કહી શકો છો. તમારા ભૂગોળનું તમારે પેપર છે ને ટેન્શન હું લઉં છું એમ, કારણ કે મને મારા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી છે. હા, એમને એમ કામ કરવા માટે કામ નથી કરતી. આઈ એમ નોટ યુટ્યુબર, આઈ એમ અ ટીચર. અન્ડરસ્ટેન્ડ? હા, ચલો. તો ખનન એટલે શું તેના પ્રકાર લખો. ખનન એટલે શું તેના પ્રકાર લખો. તો ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી. જો આપણે બધા શું કરીએ છીએ? પૃથ્વીમાંથી ખનિજ મેળવીએ છીએ, રાઈટ? તો કે હા મેળવીએ છીએ. તો ખનિજો, પૃથ્વીમાંથી ખનિજો મેળવવા જમીન પરથી માટી કે રેતીને દૂર કરી. જોજો બરોબર, જોજો. પૃથ્વી છે, ચલો આમ કોકે તમને એવું કીધું કે કઈ જગ્યાએ ખનિજ છે, તો તમે શું કરશો? ત્યાં જશો, પછી ત્યાં જઈ અને જમીન પરથી માટી કે રેતીને શું કરશો? દૂર કરશો કે નહીં? તો કે હા બેન કરીશું. પછી ખોદકામ કરું, ત્યાં જઈને તમે ખોદવાનું ચાલુ કરશો? તો કે હા. પછી તમે સુરંગો દ્વારા, સુરંગો એટલે ઓલું શું કહેવાય, ગુફા બનાવીએ ને અંદર, એ તો સુરંગો સુરંગો એટલે પેલું ઓલું તોડવાનું હોય ને, પથ્થર તોડવા. હા, તો એ તો સુરંગો દ્વારા તમે શું કરશો? પથ્થરો તોડશો. પછી જમીનની અંદર વધુ ઊંડાઈએથી, જમીનની અંદર કોઈ ખનિજ કોઈ ઉપર આપણે તરત ખોદીને મળી જાય એવું ન હોય, તો બધા માલામાલ થઈ જાય. તો જમીનની અંદર વધુ ઊંડાઈએ, જમીનની અંદર વધુ ઊંડે સુધી તમારે શું કરવું પડે? તો વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા સમારકામ કરવું, આને કહેવાય ખનન. વ્યાખ્યા આવડે જોજો ભાઈ. ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પર તમે શું કરો? માટી કે રેતીને દૂર કરો, પછી એમાં ખોદકામ કરો, પછી સુરંગો દ્વારા પથ્થરોને તોડો, પછી જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજ મેળવવા માટે જે સમારકામ કરો છો એને જ કહેવાય ખનન. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો કે રાઈટ છે. હવે આવે છે મેન મુદ્દો. આ એની વ્યાખ્યા હતી હો. હવે તેના પ્રકારો, ખનનના પ્રકારો. બીજું કહી દઉં, વિભાગ બીમાં તમને પૂછી લે ખનન એટલે ખનનના પ્રકારો લખો. તો ખનનના 2 પ્રકારો છે. ખનનના પ્રકારો કેટલા છે? 2 છે, સમજ્યા? હા, તો ખનનના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે. કયા? ખનનના 2 પ્રકારો છે. કયા છે? તો 1 નંબરે છે ધરાતલ અને બીજા નંબરે છે ભૂમિગત. તો યાદ રાખજો, વિભાગ બીમાં આ પ્રશ્ન પૂછાય કે ખનન એટલે શું? ખનનના પ્રકારો. તો ખનનના કેટલા પ્રકારો? 2 છે. કયા? એક છે ધરાતલ, એક છે ભૂમિગત ખનન. રાઈટ? ઓકે. હવે ધરાતલ એટલે શું ને ભૂમિતલ એટલે શું સમજાવું છું. તો ધરાતલ વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. આ જે ધરાતલ છે ને એ કેવું છે? સરળ છે, સુરક્ષિત છે અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. પછી શું કીધું છે?
જો ખનિજ પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે વધુ મુશ્કેલ અને અસુરક્ષિત અને ખર્ચાળ છે. જોજો, વધુ ઊંડાઈએથી કોઈ ખનન કરી અને ખનિજને કાઢવામાં આવે તો એને કયું ખનન કહેવાય? તો એને ભૂમિગત. ભૂમિ એટલે અંદર એમ, અને ધરાતલ એટલે ઉપરની સપાટી ઉપર હોય. જો અહીંયા આપેલું છે ધરાતલ ખનન વધુ સરળ, એ સરળ હોય, સુરક્ષિત હોય અને પ્રમાણમાં. એનાથી ખર્ચો ના થાય, કારણ કે ઉપર હોય એટલે વધારે ખર્ચો ન થાય. પણ આજે કઈ ગયું? ભૂમિગત. ભૂમિગતમાં શું છે? ખનિજો પૃથ્વીની સપાટીની વધારે ઊંડાઈ, સપાટી કરતાં વધારે ઊંડી હોય અંદરની બાજુ, તો આ ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે અને તે વધુ મુશ્કેલ, અસુરક્ષિત અને ખર્ચાળ બની જાય છે. રાઈટ. ચલો પછી આગળ જઈએ. ત્યાંથી ચોથા નંબરનો ક્વેશ્ચન છે અને સરસ મજાનો છે. ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજો તૈયાર થાય છે? શું કીધું છે? ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજો તૈયાર થાય છે? તો ચલો જોઈ લઈએ આપણે ગૃહ ઉદ્યોગ એટલે શું. તો ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. વાત સાચી છે. ગૃહ ઉદ્યોગ એટલે ઘરે થતો ઉદ્યોગ. સમજ્યા? મારે ક લઈ જાઉં, ટૂંકમાં કીધું છે કે ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગ એ ઉત્પાદનનું સૌથી નાનું એટલે એમાં એનું સ્વરૂપ નાનું હોય, તો એનું નાનું સ્વરૂપ છે. પછી હાથ કારીગરી કે શિલ્પકાર કે તેના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા તેના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તેને ગૃહ ઉદ્યોગ કહે છે. સાંભળજો, આ ગૃહ ઉદ્યોગમાં શું છે? એક તો પહેલાં આ ગૃહ ઉદ્યોગ ઘરે બનતો હશે, પછી ઘરના સભ્યો દ્વારા બનતો હશે, પછી એમાં સ્થાનિક કાચો માલ હશે અને એના કુટુંબના સભ્યોની મદદથી જે બનતી ચીજ વસ્તુઓ છે તો એને ગૃહ ઉદ્યોગ કહેવાય. હવે જો હું તમને ઉદાહરણ સમજાવીશ ને એટલે તમને ખબર પડી જશે. જુઓ તમે, તો ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં, તો પહેલાં કપડાં છે એ ઘરે બનાવવામાં આવતા. પછી ચટાઈઓ, નીચે આપણે પાથરવાની બેસવાની હોય ને ચટાઈઓ, આ ઘરે બને. પછી વાસણો, તમે કુંભારનું ઓલા શું કહેવાય, માટીના વાસણો એ બધા ઘરે બનાવતા હોય ને. પછી ફર્નિચર છે, પછી નાની નાની મૂર્તિઓ છે. તમે દશામાના વ્રત હોય કે આપણે ગણપતિ બાપાનો કોઈ તહેવાર હોય કે કંઈ બી એમ, તો મૂર્તિઓ નથી લાવતા બધા, તો એ મૂર્તિઓ ક્યાંથી લાવે છે? તો એ લોકો પોતાના ઘરે બનાવતા હોય. પછી જો માટીના વાસણો આવ્યા, પછી ચામડાથી બનાવેલી ચીજો, ચામડામાંથી બનાવેલી જેટલી પણ કોઈ પણ ચીજો હોય છે એ બધા ઘરે બનાવે છે. પછી સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો કઈ જગ્યાએ તૈયાર થાય છે? તો ગૃહ એટલે ઘરે, ઘરનો ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, જેનું સ્વરૂપ નાનું હોય છે, બહુ નાના પાયાનો ઉદ્યોગ હોય, એની શરૂઆત અહીંથી થાય છે. સમજ્યા? તો ગૃહ ઉદ્યોગ છે. ગૃહ ઉદ્યોગનો મતલબ ગૃહ એટલે ઘરે અને ઉદ્યોગ એટલે ઘરે બનતી ચીજ વસ્તુઓ. અને ઉદાહરણ મેં તમને એ સમજાવ્યા છે. રાઈટ? ખબર પડી? ઓકે, ચલો આગળ જવું છે 5 નંબરમાં. બીજું, કીધી એટલી તૈયારી કરી દેજો. મજો પડી જશે તમને ભૂગોળના પેપરની અંદર. અને બધા મધ્યસ્થના બહુલકના દાખલા આવશે, વિભાજિત વર્તુળ, નકશો બક્ષો બધું કરાવી દેશું. તમારે મોજ કરો. જે વિડીયો અપલોડ કરું જોઈને ફટોફટ તૈયારી કરી નાખજો. હો, ચાલો. ઉદ્યોગ એટલે શું? શું કીધું છે? ઉદ્યોગ એટલે શું? તો ભૂગોળ વેદતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિની વર્ણન કરવા માટે કરે છે. આ ભૂગોળ વેદતાઓ જે છે એ ઉદ્યોગ શબ્દનો અર્થ અને એનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. તો જે ખેતી, જંગલ, મત્સ્ય, શું? જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા નવી ચીજ વસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. ઉદ્યોગમાં શું કીધું છે? જોજો, ખેતી, જંગલ, મત્સ્ય, ખેતી કરી, જંગલ, મત્સ્ય, ખનન પ્રવૃત્તિ દ્વારા જે આ પ્રાથમિક ઉત્પાદનોની જે પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે, અને આ પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને શું કહેવાય? દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહે છે. ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6 છે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. શું કીધું છે? દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. જો સરસ મજાનો પ્રશ્ન છે, આવડી જાય એવો છે. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવી. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? તો માનવી દ્વારા કાચો માલ હોય એમાંથી માનવી જે ચીજો બનાવે એને શું કહેવાય? દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. તો અહીંયા કીધું છે કે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. શું? પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે.
દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય શું થાય છે? વધી જાય છે. દ્વિતીયક પ્રવૃત્તિના કારણે જે પ્રાકૃતિક સંસાધનો હોય એ તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હશો, તો પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. પછી કીધું છે કે કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય છે. વાત સાચી છે. તમે જો કપાસ હોય તો કપાસની કિંમત ન હોય, પણ એમાંથી બનાવેલી કોઈ વસ્તુ હોય તો એની કિંમત શું થઈ જાય છે? વધી જાય છે. માટી તો એની કિંમત નહીં, પણ એમાંથી બનાવેલી વસ્તુની શું થાય છે? કિંમત વધી જાય છે. તો આ દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો છે. 4 મુદ્દા છે ઓનલી ફોર. ચલો પછી કીધું છે તૃતીયક પ્રવૃત્તિ. તો તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. વ્યાખ્યા મોસ્ટ એમપી વિભાગ બીમાં પૂછી લો ભાઈ, પૂછી જ લે કે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિભાગ સીમાં પૂછી લે તૃતીયક પ્રવૃત્તિ, તેનું ઉદાહરણ. તો શું આવશે? માનવીને આપી શકાય. શું? માનવીને આપી શકાય તેવી સેવાઓને શું કહેવાય? તૃતીયક પ્રવૃત્તિ કહે છે. કઈ કઈ જો? એક તો સ્વાસ્થ્ય, પછી કલ્યાણ, શિક્ષણ. હવે શિક્ષણની વાત કરો તો હું તમને શિક્ષણ આપું છું તો હું તમને કઈ સેવા પ્રોવાઈડ કરું છું? તો તૃતીયક સેવા. પછી મનોરંજન, તમે જે ઇન્ટરનેટ વાપરો છો, પછી તમે જે બી ટીવી એ બધું જુઓ છો, તો એ બધી સેવાઓ કઈ સેવામાં આવશે? તૃતીયક. પછી વ્યાપાર, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરો છો અથવા કઈ વસ્તુ લાવો છો ખરીદીને, તો પછી છે પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો આ બધા શેના ઉદાહરણ છે? તો આ બધા તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણ છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચલો પછી તૃતીયક પ્રવૃત્તિઓ છે. તો આ પ્રકારની સેવાઓમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. જોજો, કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી. કોઈ વસ્તુ તૃતીયક પ્રવૃત્તિમાં બનાવવામાં આવતી નથી. એમાં શું છે? કાં તો તેને પગાર કે વેતન મજૂરીનો અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય, એને પગાર આપી અને અપ્રત્યક્ષ રૂપમાં જ મેળવી શકાય. આમાં કોઈ વસ્તુનું ઉત્પાદન નથી થતું. જેમ કે આપણે ઘરે વાસણો બનાવીએ, ઘરેણાં બનાવીએ, આ બધું બનાવીએ, એવી રીતે નહીં. જેમાં શિક્ષણ છે, પછી કોઈ ડૉક્ટર હોય તો એ સેવા આપતા હોય, પછી એવી તો ઘણી બધી સેવાઓ છે. અહીંયા સ્વાસ્થ્યની છે, કલ્યાણ, મનોરંજનની સેવાઓ. તો આ બધી સેવાઓ એ કઈ પ્રવૃત્તિમાં જશે? તૃતીયક પ્રવૃત્તિમાં. સમજ્યા? મારે કલે જાઓ, સારી મજાની કોમેન્ટ કરતા રહેજો તો મને મજો પડી જાય અને તમારું પેપર મસ્ત જાય એવી તમને બધાને અત્યારથી કહું છું. બધાને બેસ્ટ ઓફ લક. તમે તમારે મોજ કરો એમ. ચલો પછી કીધું છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? ચલો 8મા નંબરમાં કીધું છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી. શું કીધું છે? વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. જોજો, પંચમ પ્રવૃત્તિની અંદર શું હોય સાંભળજો. વર્તમાન સાથે જોડાયેલા, હાલમાં જે પરિસ્થિતિ છે ને એની સાથે જોડાયેલા વિચારો હશે. પછી કોઈક સારી વિચારધારા આપવી, કંઈક પુનઃગઠન કરવું, કંઈક વ્યાખ્યા આપી, પછી આંકડાઓની વ્યાખ્યા આપી, નવા પ્રયોગો. જો વૈજ્ઞાનિકો શું કરે? નવા પ્રયોગો કરતા હોય. તો આ જે બધી હાલ જે થઈ રહ્યું છે એને શું કહેવાય? પંચમ પ્રવૃત્તિઓ. પછી નવીનતમ, કંઈક નવું. પછી અતિ આધુનિક સંશોધન, હાલમાં જે નવા સંશોધન થઈ રહ્યા છે, ગમે તે ફિલ્ડમાં જે નવા સંશોધન થઈ રહ્યા છે, આ બધી પ્રવૃત્તિઓને શું કહેવાય છે? તો કે આ બધી પ્રવૃત્તિને પંચમ પ્રવૃત્તિઓ કહે છે. સમજ્યા? ખબર પડે છે ને? ઓકે. તો વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. આ બધી જે સેવાઓ છે વિશેષ પ્રકારની છે. નિષ્ણાતો, નિર્ણાયકો, નિર્ધારકો, અદ્યતન ટેકનોલોજીના સલાહકારો, હાલમાં જે ટેકનોલોજીને જાણે છે ટેકનોલોજીના સલાહકારો અને સુયોગ્ય નિર્ધારકો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય છે. તો આ બધા લોકો છે જે વૈજ્ઞાનિકોમાં આવે છે, જે સંશોધનો કરે છે, સંશોધન શાસ્ત્રીઓ, આ બધા લોકો જે છે એ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. રાઈટ? સમજ્યા ને? ચલો હવે 9મા નંબરનો ક્વેશ્ચન. આફલાતૂન અને મજો પડી જાય એવો પ્રશ્ન છે. ઓ ભાઈ, ચાલો. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરમાં આવેલું છે? સ્ટારવાળો ક્વેશ્ચન. બધા પ્રશ્નો આઈએમપી છે, તમે ધ્યાનમાં લેજો. તમને જેટલા પ્રશ્નો સારા આવડતા હોય વ્યવસ્થિત, જે ચેપ્ટર સારું આવડતું હોય તમારે કરી નાખવાનું છે. સમજ્યા ને? હા.
ચલો હવે કીધું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. જોજો સાંભળજો, વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર જે આધારિત હોય સંકુલો એ વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. એને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. અને તેને શું કહેવાય? તો તેને સિલિકોન વેલી કહે છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર આધારિત ઔદ્યોગિક સંકુલો છે. શું? વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર આધારિત જે ઔદ્યોગિક સંકુલો છે, આ સંકુલોને શું કહેવાય છે? સિલિકોન વેલી કહે છે. સમજ્યા? સરસ મજાની વ્યાખ્યા છે. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે. જો નામ યાદ રાખજો. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે. શું કીધું છે? ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે વગેરે શહેરોમાં શું આવેલું છે? સિલિકોન વેલી આવેલી છે. હવે તમને મારા વાલા વિદ્યાર્થીઓ, તમને આવું પૂછે તો તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હા, તમને આવું પૂછે કે ભારતમાં કઈ જગ્યાએ સિલિકોન વેલી આવેલી છે, આવો પ્રશ્ન પૂછાય મારી જોડે ભણેલો વિદ્યાર્થીઓને એને ના આવડે તો મને મજો ન પડે. સમજ્યા ને? મારે કલેજાઓ આપણે મોજ મજા કરવાની છે, ચિંતા નહીં કરતા. પ્રશ્નોને વ્યવસ્થિત તૈયાર કરી લેજો. ભારતમાં સિલિકોન વેલી કયા શહેરોમાં આવેલી છે તો લખીને આવજો. બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ ને પુણે. યાદ આવ્યું? બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ ને પુણે. 5 વખત બોલી જાઓ એટલે યાદ રહી જાય. ભારતમાં સિલિકોન વેલીના શહેરો કયા છે? તો બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે. ચલો આગળ જાઉં. ચલો હવે જોજો અહીંયા શું કીધું છે તો કે મેસેચ્યુસેટ્સના બોસ્ટન. જો નામ એવું છે, બોલવામાં મિસ્ટેક થાય પાછા હસતા નહીં હોવે પાછા. તો કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. કેલિફોર્નિયામાં, ખાસ કેલિફોર્નિયાની અંદર સિલિકોન વેલી આવેલી છે. ધ્યાનમાં લેજો. સમજ્યા ને? ચલો આગળ જવું છે. હવે સરસ મજાનો પ્રશ્ન છે. ઓ ભાઈ, સિલિકોન વેલી કોને કહે છે ને કયા શહેરોમાં આવેલી છે? 1000% મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. બસ કહેતા નહીં કે અમને કીધું નહોતું. હા, બીજો અમુક વળી કોમેન્ટમાં એવું લખે, બેન તમે નાટક બહુ કહો, તમે ઓવર એક્ટિંગ. જો ઓવર એક્ટિંગ ના કરો તો મારા વિદ્યાર્થીને મજો ના પડે. એમ તો ભણાવવાવાળા ઘણાય છે ભાઈ, પણ મોજ મજા ને મસ્તી સાથે ભણવાનું આપે ને એ તમને મારી જોડેથી મળી રહેશે. એટલે તમને મોજ મજા પડે તમે ભણો. અને તમને ઓવર એક્ટિંગ લાગતી હોય તો એને સ્કીપ કરીને આગળ જતા રહો, પણ ભણજો ખરા હો. મારો ઉદ્દેશ એટલો છે કે મારે તમને સારી રીતે, સરળ રીતે ભણાવું. તમને ગમે છે તો ભણો, તમે તમારે મોજ કરો, એમ ચિંતા જ નહીં આપણે તમારે. અત્યારના છોકરાઓ આધુનિક જમાનાના છે ભાઈ, એટલે મારે આધુનિક જમાના પ્રમાણે એમને મનોરંજન થોડું ઘણું આપવું પડે એમ. ન કે હું એ બોરિંગ થઈ જાઉં ને આખો દિવસ કેટલું ભણાય કરું એમ. ચલો, સિલિકોન વેલી કોને કહે છે? તે કયા શહેરમાં વિકસેલી છે? તો જોજો વ્યાખ્યા એકદમ સહેલી છે, મજા આવે એવી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ. આટલેથી યાદ રાખો. વ્યાખ્યા ના આવડે તો એના કટકા કરો ને એને યાદ રાખો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે, બસ આટલું પહેલાં યાદ રાખો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું. શું? ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું શું છે? જોજો, એક સંકુલ છે તો એક સંકુલ યાદ રહી ગયું. ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું યાદ રહી ગયું. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે એ પણ યાદ રહી ગયું. તો બસ એને જ કહેવાય સિલિકોન વેલી. 3 ભાગ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે, ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. અને યુએસએના બોસ્ટન અને કેલિફોર્નિયામાં, જો ફરી પાછું આવ્યું, યુએસએના બોસ્ટન શહેર અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી ઔદ્યોગિક સંકુલોને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક તરીકે ઓળખાય છે. હવે જોજો, ઘણીવાર પ્રશ્ન પૂછી લે કે કોને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો જો આ યુએસએનું જે બોસ્ટન અને કેલિફોર્નિયા જે છે એ સિલિકોન વેલીનું ઔદ્યોગિક સંકુલ જે છે એને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહે છે. સમજ્યા ને? ઓકે, ચલો આગળ જવું છે. ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આપણે આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 11 છે. વાણિજ્ય સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? શું કીધું છે? વાણિજ્ય સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો વાણિજ્ય સેવાઓની અંદર એક તો જાહેર ખબરો આવશે, પછી કાયદાકીય સલાહ, જનસંપર્ક સેવાઓ, પછી પરામર્શ સેવાઓ. તો 4-5 છે, તમને યાદ રહી જાય એવી છે. એક છે જાહેર ખબરો, પછી કાયદાકીય સલાહ, જનસંપર્ક,
અને એક છે પરામર્શ સેવાઓ. તો આ 4 છે, યાદ રાખી લેજો ને પ્લીઝ. હા, યાદ રહી જાય એવી છે, કદાચ પૂછી લે તો આટલો નાનો પ્રશ્ન છે તો ફટાફટ આપણે પતી જાય, રાઈટ. ચાલો ત્યાંથી આગળ જઈશું. તો પ્રશ્ન નંબર 12 છે. તો આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? શું કીધું છે? આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? તો આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. જો આકાશવાણી કામ શું કરે છે? તો આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા, એના જે કેન્દ્રો છે એના દ્વારા ભાષામાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. તો કયા? એક તો શિક્ષણ, પછી મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમત ગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી તેના શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે. જોજો તમે આજે આકાશવાણી છે તો એના દ્વારા તમે ઘરે રેડિયો નથી સાંભળતા. પહેલાંના જમાનામાં રેડિયો બધા સાંભળતા હતા, તમને ખબર હોય તો. હવે તો રેડિયો માત્ર ખાલી નામ રહી ગયું છે ખાસ. હવે કોણ ઉપયોગ કરે છે? તો રેડિયોની અંદર દરેક પ્રકારની માહિતી આવે, શિક્ષણને લગતી, પછી મનોરંજન, પછી ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, પછી વ્યાપાર, કોઈ કૃષિને લગતી. તો આ દરેક વસ્તુની માહિતી કોણ પ્રોવાઈડ કરે છે? તો કે આકાશવાણી પ્રોવાઈડ કરે છે. હવે આ બધી વસ્તુ આપણને યાદ ના રહે, આપણે ટીવી ઉપર નથી જોતા. ટીવીમાં જો સમાચાર ચાલુ કરો તો શિક્ષણને લગતું આવે, પછી મનોરંજન હોય તો મનોરંજન એટલે પિક્ચરો, ફિલ્મો ને ગીતો ને બધું નથી આવતું. પછી નાટક હોય, કોઈ ભવાઈ હોય, સમાચાર હોય, પછી રમતગમતનું તમને ઘણા બધા કાર્યક્રમો બતાવતી હોય ટીવીની અંદર આવે છે. પછી હવામાન હોય, વ્યાપાર હોય, જાહેરાતો, કૃષિ વગેરેની માહિતી એના શ્રોતા એટલે સાંભળનારા જે લોકો છે એમની જોડે અસરકારક રીતે પહોંચાડે છે, રાઈટ. ચલો પછી શું કીધું છે? તો કે આકાશવાણી મનોરંજન, જ્ઞાન, માહિતી, વિવિધ પ્રકારની જાણકારી આપી શ્રોતાઓને માનસિક રીતે સજ્જ કરે છે. હવે આકાશવાણી છે આ બધાની માહિતી આપી અને શ્રોતા એટલે જે સાંભળનારા છે એમને માનસિક રીતે સજ્જ કરે છે અને તેથી તે ઉપયોગી સમૂહ માધ્યમ છે. આકાશવાણી શું છે? સમૂહ માધ્યમ છે. શું છે? સમૂહ માધ્યમ છે, રાઈટ. મારા કલે જાઓ. હવે તમને એવું લાગતું છે કે બેન હજુ કેટલા પ્રશ્નો છે, બેન વિડીયો કેટલો લોંગ છે, કેટલા પ્રશ્નો હશે. મને ખબર છે કે તમે મારો વિડીયો જોતાં માથામાં ધોળા આવી ગયા છે. તમે 5000થી મારો વિડીયો જોઈ રહ્યા છો ને હવે માથામાં ધોળા આવી ગયા છે, પણ વાંધો નહીં, તમારી આતુરતાનો અંત આવી જશે. બોલે ચાલ્યા વગર તમારે વિડીયો જોઈ રાખો ને પ્રશ્નો ભણી રાખો. ચાલો પછી આગળ જવું છે. તો 13મા નંબરનો ક્વેશ્ચન છે, સંચાર એટલે શું? શું કીધું છે? સંચાર એટલે શું અને વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો તમારે જણાવવાના છે. તો જોજો, સંચાર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલાવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. જોજો હું તમને ફરી સમજાવું. સંચાર એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે શું કરવું છે? માહિતી અથવા સંદેશો મોકલાવવો છે અથવા તો પ્રાપ્ત કરવો છે. તમે અહીંયા બેઠા છો ને તમારે એકચ્યુઅલી કોઈને મેસેજ કરવો છે, વોટ્સઅપ કે આમ મેસેજ કરવો છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારી જે માહિતી મોકલવાની છે તો એ માહિતી મોકલવાની અથવા તો પ્રાપ્ત, તમે મોકલો છો અથવા તમારા સુધી પહોંચે છે તો મોકલવાની કે પ્રાપ્ત કરવાની. જ્યાં વ્યવસ્થા છે વિસ્તૃત એટલે ઘણી વિસ્તૃત, કોઈ એનો મતલબ બહુ વધારે પ્રમાણમાં ફેલાયેલી એટલે વિસ્તૃત જે વ્યવસ્થા છે તેને સંચાર તંત્ર કહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે શું કરવું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો. તમારે કોઈકને એકચ્યુઅલી મેસેજ કરવો છે, હાઈ, હેલો, કેમ છે, હાઉ આર યુ, હાઉ આર યુ વાળી સાની માની ભણવાનું કરને, તારી એક્ઝામ છે તને ખબર નથી, હજુ મેસેજમાં પડ્યા છે. બોલો, અમુક તો મોબાઈલ લઈને બેઠા હોય, આ વાત ના પૂછો એમની. તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશાની તમે મોકલો છો, તમે તમારા ફ્રેન્ડને મોકલો છો, તમારો ફ્રેન્ડ તમને મોકલો છે તો તમે મોકલો અને એને તમને મોકલો તો તમે પ્રાપ્ત કર્યો. તમે મોકલ્યો ખરા ને તમે પ્રાપ્ત કર્યો. તો આ મોકલવાની ને પ્રાપ્ત કરવાની જે વ્યવસ્થા છે એને સંચાર તંત્ર કહે છે. સમજ્યા? મારે કલે જાઓ. બહુ માથું દુખી જાય છે ભણાવતા તમને કહી દઉં, નોન સ્ટોપ કામ કરું છું એટલે મારી મહેનતની થોડી તમને કદર હોય ને તો મને કોમેન્ટમાં જણાવતા રહેજો અને મારા માટે એક સારું મજાનું દિલે મૂકી દેજો.
ચલો તો સાંભળજો. બીજું, આ વિડીયોની અંદર 1000 લાઇકનો ટાર્ગેટ છે, પૂરો કરજો તો ભૂગોળમાં છોતરા પાડી દઈશું. હવે જો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો, તો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો તમારે જણાવવાના છે. તો એક તો ટેલિફોન, એ વ્યક્તિગત, સેલફોન વ્યક્તિગત, ઈમેલ વ્યક્તિગત, ટપાલ, પછી આંગળિયા, ફેક્સ, ઇન્ટરનેટ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે. સમજ્યા? હાલો આગળ જવું છે. 14મો પ્રશ્ન, કોલકાતા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. 1000% મોસ્ટ ટાઈમ અને તમને MCQમાં પૂછાય છે કે ડ્રેજિંગ એટલે શું? તો ડ્રેજિંગ એટલે નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. આ તમને MCQમાં પૂછાય, વિભાગ 1 હોય તો બીમાં પૂછી લેજો. જો કલકત્તા બંદર છે ત્યાં શું કરવું પડે છે? ડ્રેજિંગ. વારંવાર શું કરવું પડે છે? તો કે ડ્રેજિંગ કરવું પડે છે. કેમ? કારણ કે ભારતમાં હુગલી નદી પર આવેલું કલકત્તા નદી બંદર. હવે જો આ કલકત્તા એ નદી બંદર છે. શું છે? નદી બંદર છે. કઈ નદી ઉપર આવ્યું? તો કે હુગલી. 1000% તમને પૂછાય MCQમાં કે હુગલી નદી ઉપર કયું બંદર આવેલું છે? તો જવાબ શું લખશો? કલકત્તા નદી બંદર. પૂછાઈ ગયેલો છે ને? પૂછાય છે હો, બસ કહેતા નહીં કે કીધું નહોતું. હા પૂછાય. તો હુગલી નદી ઉપર કયું નદી બંદર આવ્યું? તો કલકત્તા નદી બંદર. અથવા એમ પૂછી લે કે કલકત્તા નદી બંદર કઈ નદી ઉપર આવ્યું? તો તમારે લખવું પડે હુગલી નદી. તો આ 2 પ્રશ્નો યાદ રહેશે. તો કે આ 2% યાદ રહી ગયા. તમારે આગળ વધો. તો હુગલી નદી ઉપર કલકત્તા નદી બંદર છે. હવે નદી પ્રવાહ સાથે તણાઈ આવતો કાપ. નદી આમ, નદીમાં તમને પાણી આમ ઝોલા ખાતું હોય એટલે પાણીની સાથે સાથે શું આવે? કાપ આવે. શું આવે? કાપ. તો ભરતીના કારણે તણાઈ આવતો કાપ, ભરતી આવે નદીમાં તો એના લીધે શું થાય? આ કાપ તણાઈ આવે, એના કારણે કાપ ઠલવતા નદીનું તળ કેવું બને છે? શીસરું. ઘણીવાર નદીનો જે કાપ છે એ તણાઈ આવે એટલે નદીનું જે તળ એટલે એ કેવું બની જાય? શીસરું બની જાય છે. તો નદી તળની ઊંડાઈ જાળવી રાખવા, નદીની જે તળ હોય એની ઊંડાઈ જાળવી રાખવા માટે શું કરવું પડે છે? તો કે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. શું? ડ્રેજિંગ કરવું પડે છે. સમજ્યા? ભારતમાં હુગલી નદી ઉપર કલકત્તા નદી બંદર આવ્યું. નદીના પ્રવાહ સાથે કાપ તણાઈ આવે છે એટલે કાપ ત્યાં ઠલવાય છે તો નદીનું તળ શીસરું બને છે. અને આ નદી તળની ઊંડાઈ જાળવવા માટે શું કરવું પડે છે? વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. તો પરીક્ષા પ્રશ્ન પૂછાય કે નદીમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. શું? કાપ કાઢવાની પ્રક્રિયા એટલે શું? તો તમારે લખવાનું, એને કહેવાય ડ્રેજિંગ. કાપ કાઢવાની પ્રક્રિયા એટલે કહેવાય ડ્રેજિંગ. કાપ કાઢવાની પ્રક્રિયા એટલે કહેવાય ડ્રેજિંગ. કે સર ચોટી નથી ગઈ? રિવિઝન કરું છું. જો પૂછાઈ જાય ને તો તમને મજો પડી જવો જોઈએ. સમજ્યા ને? ઓકે ચલો આગળ જવું છે ને. 15માં શું કીધું છે? ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા છે? શું કીધું છે? ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા છે? ચાલો સમજાવી દઈએ. ના ક્યાં છે એકચ્યુઅલી? તમે જોજો, એમને પ્રશ્ન નહીં, એમને જવાબ નહીં આવડતો તો આપણને જવાબ પૂછે છે, પણ કંઈ વાંધો નહીં, આપણે આપી દેવાનું હો ને. હા, તૈયારી એવી હોવી જોઈએ ને દોસ્ત, ભૂકા કાઢી નાખું એવી તૈયારી હોવી જોઈએ. તમારે મજા આવે ત્યાંથી પૂછી લો, મને બધું આવડે છે, આવો આત્મવિશ્વાસ હોય ને ત્યારે 90 માંથી 95 માર્ક્સ આવે. એમને એમ ન આવે. મારે કલેજ આવો, તૈયારી કરવી પડે ને મહેનત કરવી પડે, પણ વાંધો નહીં, હવે કરાવું છું, કરી લેજો હો. ચલો, જુદા જુદા દેશો વચ્ચે વ્યાપાર સંબંધોમાં પ્રવર્તતા ભેદભાવો દૂર કરવા. આ ગેટ જે છે ને એનો ધ્યેય શું હતો? તો જુદા જુદા દેશો વચ્ચે વેપાર થતો હતો. રાઈટ? સાચું બોલજો. આપણા દેશનો વેપાર, આપણે બીજા દેશ સાથે વેપાર કરીએ ને બીજો દેશ આપણા સાથે વેપાર કરે કે ના કરે? તો કે હા બેન, 100% કરે. તો જુદા જુદા દેશો વચ્ચે શું થતો હતો? વેપાર. તો વેપારના સંબંધોમાં પ્રવર્તતા ભેદભાવો દૂર કરવા. હું એમ કહું, વેપારી વચ્ચે ઝઘડો ન થાય? આપણા ઘરમાં ઝઘડો થતો હોય તો કેમ વેપારી વચ્ચે ઝઘડો ન થાય? તો કે હા, ઝઘડો થાય. તો ઝઘડો થાય તો ઝઘડાને દૂર કરવા માટે કોઈક હોવું તો જોઈએ ને, ન્યાય આપવાવાળું. આપણે કેમ, તમને ખબર છે કે આપણા સમાજની અંદર કે જાહેર જીવનમાં કોઈ જગ્યાએ કોઈ ઝઘડો, આગા પાછો પ્રોબ્લેમ થાય, કોઈ મતભેદ થાય તો આપણે કોર્ટમાં જઈએ તો ન્યાયાધીશ હોય, ન્યાય કરવા માટે હોય કે ન હોય? તો કે હોય. બે પક્ષને સરખો ન્યાય આપે ને? તો કે હા આપે. આપણા ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય જે ઘરમાં કોઈ વાતે આગા પાછું હોય તો ઘરમાં એ કહે એટલે માનવું પડે.
તો એવી રીતે દેશમાં એક દેશ બીજા દેશ સાથે જ્યારે વ્યાપાર કરતું હોય અને જો વ્યાપારની અંદર કોઈ મતભેદ ઊભો થાય છે તો મતભેદ આ બંને પક્ષોનો મતભેદ દૂર કોણ કરશે તો કે ગેટ. કોણ કરશે? ગેટ. રાઈટ. તો આ એક એનો પહેલો ધ્યેય આવડ્યો. જબરજસ્ત આવડી ગયો તમારે. ચાલો પછી શું કીધું છે તો કે આયાત જકાતો ઘટાડવી કે નાબૂદ કરવી. આયાત જકાતો ઘટાડવી કે નાબૂદ કરવી. આયાત એટલે શું થાય? કોઈ આયાત એટલે બીજા દેશમાંથી જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીને લાવીએ તો એને આયાત કહેવાય. શું? આયાત. કોઈ બીજા દેશમાંથી આપણે વસ્તુ ખરીદીને લાવીએ તો એને શું કહેવાય? આયાત. અને જકાત ખબર પડી ને તમને? હા. તો આયાત એને કહેવાય. તો આયાતો ઘટાડવી કે નાબૂદ કરવી એ કોના હાથમાં છે? તો ગેટના હાથમાં છે. રાઈટ. ઓકે. પછી વ્યાપાર આડે આવતા અવરોધો દૂર કરવા. વ્યાપાર કરે છે ને વ્યાપારની અંદર કોઈ એવી મુશ્કેલી આવે છે, કોઈ એવો પ્રોબ્લેમ આવે છે તો એ અવરોધ કહેવાય. તો અવરોધને દૂર કરવા માટે કોણ સજ્જ છે? તો કે ગેટ. તો 2-3 વસ્તુ આવડી ગયું. હવે લાસ્ટમાં શું છે? લાસ્ટમાં કીધું છે કે વિકાસશીલ દેશોની ઔદ્યોગિક વસ્તુઓ માટે વિકસિત દેશોના બજારો સુલભ બનાવવા. વિકાસશીલ જે દેશો છે એ દેશોની ઔદ્યોગિક વસ્તુ માટે જે વિકસિત દેશો છે એ એમના બજારો સુલભ બનાવવા. આપણો ભારત કયો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. હે ને? હા, પૂછી લે તો ધ્યાનમાં લેજો. ચલો આગળ જવું છે. હવે 16માં શું કીધું છે? ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. ઓપેક સંગઠન છે એના હેતુ આપણે જણાવવાના છે. તો કંઈ વાંધો નહીં, જણાવી દઈએ. શું કહે છે? જો ખનિજ તેલ કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરી. ઓપેક સંગઠન છે એનો હેતુ શું છે? તો પહેલો તો ખનિજ તેલમાં કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરવી. પછી કિંમત સંબંધી નીતિ તૈયાર કરે છે ખનિજ તેલમાં. ખનિજ તેલનું યાદ રાખજો. ખનિજ તેલ, ઓપેક, ખનિજ તેલ, તો 3 મુદ્દા તો ખનિજ તેલના છે. જો એક તો ખનિજ તેલમાં કિંમત સંબંધી નીતિ તૈયાર કરી, પછી ખનિજ તેલ અને કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ, તો એકમાં કિંમત સંબંધી નીતિ તૈયાર કરી, મૂલ્ય નિર્ધારણ કરવું. પછી શું કીધું છે તો કે ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરે છે. ચોક્કસ સમયગાળો હોય તો એ સમયગાળામાં ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કોણ કરે છે? તો કે ઓપેક નક્કી કરે છે. રાઈટ. ઓકે. પછી કીધું છે કે ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરી. આ જે ખનિજ તેલ છે એના વેચાણની નીતિઓ કોણ તૈયાર કરે છે? તો કે ઓપેક સંગઠન. આમાંથી તમને કોઈ MCQમાં પૂછી લે 4 મુદ્દામાંથી, તો ધ્યાનમાં લેજો. ચલો પછી 17માં કીધું છે કે સરોવર બંદર માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો. સરોવરના જે બંદરો છે એના માટેની તમારે ભૌગોલિક અનુકૂળતાઓ જણાવવાની છે. રાઈટ. તો કે ઓકે. મોટા સરોવરો પર બંદરના વિકાસ માટે ભૌગોલિક અનુકૂળતાઓ જેવી કે પાણીનું વધુ ઊંડાણ. શું કીધું છે? પાણીનું વધુ ઊંડાણ, બરફમુક્ત પાણીની સપાટી, સમૃદ્ધ પીઠ પ્રદેશો, સરોવર બંદરને જોડતા ભૂમિ પરના પરિવહન માર્ગો વગેરે અનુકૂળતાઓ હોય તેવા સરોવરને શું કહેવાય? તેવા સરોવરને કિનારે સરોવર બંદર વિકસે છે. જો સરોવર બંદર કઈ જગ્યાએ એની અનુકૂળતાઓ, તો કઈ અનુકૂળતા છે જે જગ્યાએ સરોવર બંદર બની શકે? તો એક તો એવું કીધું છે કે પાણીનું વધુ ઊંડાણ, પાણી વધુ ઊંડું હોય, બરફ મુક્ત પાણીની સપાટી હોય, એ જે પાણી હોય ને તે બરફ ના હોવો જોઈએ. પછી સમૃદ્ધ પીઠ પ્રદેશો સમૃદ્ધ હોવા જોઈએ. પછી સરોવર બંદરને જોડતા ભૂમિ પરના પરિવહન માર્ગો. જો પરિવહન માર્ગ એટલે સમુદ્ર જે સરોવર હોય, સરોવર બંદર સુધી પહોંચતો કોઈ માર્ગ હોવો જોઈએ, રસ્તો હોવો જોઈએ. આ બધું અનુકૂળ છે. આ બધું અનુકૂળતાઓ હોય તો શું થાય? સરોવર બંદરનો વિકાસ થાય. પછી જો એક છે ડુલુપ, શિકાગો, આલ્પેન, પછી ટોરેન્ટો, બફેલો અને ટોલેડો વગેરે સરોવર બંદરો છે. અહીંયા કીધેલા એ સરોવરના બંદરો છે. રાઈટ. ચાલો પછી આગળ વધીએ તો 18માં કીધું છે ફેરી બંદર એટલે શું? શું કીધું છે? ફેરી બંદર એટલે શું? તો જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય. જો બરોબર, ફેરી બંદર જે જગ્યાએ વધારે શું છે? ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમરો જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટેના નાના બંદરો વિકસે છે. તેને ફેરી બંદર કહે છે. જોજો બરોબર સમજાવું છું, ધ્યાનમાં લેજો. જે જગ્યાએ વધારે વસ્તી હોય, પછી કોઈ ટાપુ જેવો વિસ્તાર હોય અને તે જગ્યાએ માનવ એટલે મનુષ્યો રહેતા હોય,
તો નાની સ્ટીમરો જે હોય ને એ નાની સ્ટીમરો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવવા જવા માટેના નાના બંદરોનો શું થાય છે, વિકાસ પામે છે. તેને શું કહેવાય છે, તો કે ફેરી બંદર કહે છે. ખબર તો પડે છે ને મારા વાલાઓ? હા, તો મને મજો પડે એમ. ચલો પછી જાપાન, બ્રિટન અને યુરોપના અન્ય કેટલાક દેશોના કિનારા વચ્ચે આ પ્રકારના બંદરો છે. હવે કયા કયા એવા દેશો છે જ્યાં ફેરી બંદરો છે? તો એક તો જાપાન છે, બ્રિટન છે અને યુરોપ છે. આ દેશોના કિનારા ઉપર શું છે, આ પ્રકારના બંદરો છે. રાઈટ, ઓકે. ચલો પછી છે હાર્બીચ, પછી ડોવર, પછી ફિક્સ્ટોન, ન્યૂ હેવન, લી હાર્વે વગેરે બંદરો આ પ્રકારના બંદરો છે. કયા કયા બંદરોને ફેરી બંદરો કહે છે? જો આ બધા દેશો છે એ જગ્યાએ ફેરી બંદર છે. ફેરી બંદરો કયા કયા છે? તો એક તો છે હાર્બીચ, ડોવર, ફિક્સોન, ન્યૂ હેવન, પછી લી હાર્વે વગેરે શું છે, તો કે બંદરો છે, ફેરી બંદરો. રાઈટ, કે ઓકે. ચલો પછી અગ્નિ એશિયાના ટાપુઓ તથા કેરેબિયન દ્વીપ સમૂહો પણ ફેરી બંદરો છે. અગ્નિ એશિયાના જે ટાપુઓ છે અને કેરેબિયન દ્વીપ છે એ બધા ફેરી બંદરમાં આવી જાય છે. ચાલો ભાઈ, ગુજરાતના દહેજ બંદરેથી ઘોઘા બંદર વચ્ચે ફેરી સર્વિસની સુવિધા છે. આવ્યું ભાઈ, આવ્યું આપણું ગુજરાત, આવ્યું. ગુજરાત આવે એટલે મજો. આપણું રાજ્ય છે ને ભાઈ, આપણું હોય ને એના ઉપર ને આપણને ગર્વ હોવો જોઈએ. તમે જો મારી ચેનલને તમારી ચેનલ માનતા હોય ને આપણી આર્યન ક્લાસીસ ચેનલ માનતા હોય તો તમને અમારા ઉપર ગર્વ અને અમને તમારા ઉપર ગર્વ હોવું જોઈએ. હું કહી દઉં તમને, આમ હકીકતમાં મને દરેક વિદ્યાર્થીની ખૂબ જ કદર છે. મને તમારા ઉપર બહુ લાગણી છે, એટલા માટે હું તમારા માટે મહેનત કરું છું. પ્લીઝ મારી મહેનતને કદર કરજો એમ, અને સારી એવી કોમેન્ટ અને મારી ચેનલને થોડી સકરબાઈજ અને થોડા મિત્રો સુધી શેર કરજો એમ. મારે તમારી જોડેથી બીજો કોઈ સ્વાર્થ નથી ભાઈઓ, અને આમે સ્વાર્થ નથી કોઈ જોડે એમ. એટલે તમે જેટલી મને કહો છો એટલી હું તમારા માટે ઘણી બધી મહેનત કરી જ દઉં છું એમ. સમજ્યા ને? હા. તો ગુજરાતના દહેજ બંદરેથી ઘોઘા બંદર વચ્ચે ફેરીની સુવિધા છે. કહેવતે છે, તમને ખબર હોય તો. મને એકચ્યુઅલી યાદ નથી પણ કંઈક છે એમ. આ તમે પૂછજો તમારા ઘરમાં કોઈને ખબર હોય તો. ચલો પછી ઓખા બંદર અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ ચાલુ છે. દહેજથી ઘોઘા વચ્ચે ફેરી સર્વિસની સુવિધા છે, અને એક છે ઓખા અને એક છે બેટ દ્વારકા. તો ઓખા અને બેટ દ્વારકા આ બંને વચ્ચે ફેરી સર્વિસ છે. જે સૌરાષ્ટ્રના હશે ને એમને થોડી ઘણી ખબર હશે. ભાઈ સૌરાષ્ટ્રથી જે વિદ્યાર્થી મારો વિડીયો જોવે છે ને, તો તમે મને આ કહેવત લખજો ને મને કોમેન્ટમાં. આ ઘોઘા બંદર વચ્ચે ઘોઘાની લાડી ને મુંબઈનો વર કે આવું કંઈક હતું, મને ખબર નથી, પણ કોઈને ખબર નથી તો તમારા ઘરના મમ્મી પપ્પાને પૂછીને કોમેન્ટ કરજો પાછા. હા, ભૂલી ન જવાય. ચાલો પછી 19માં શહેરી વસાહતના માપદંડો જણાવો. શું કીધું છે? શહેરી વસાહતના માપદંડો જણાવો. એટલો મસ્ત પ્રશ્ન છે ને કે જેની કંઈ વાત ના થાય. મજો પડી જાય ને એવો પ્રશ્ન છે. તમે જુઓ, શહેરી વસાહતના માપદંડ જણાવો. તો એમાં એવું કીધું છે કે કુલ જનસંખ્યા 5000 હોવી જોઈએ. કયા વિસ્તારને તમે શહેર કહી શકો છો? તો જે જગ્યાએ 5000થી વધુ વસ્તી હોય એ શહેરી, એને આપણે શહેર કહી શકીએ. જોજો કઈ એવી શરતો છે કે જેના લીધે તમે એ વિસ્તારને શહેર કહી શકો છો? તો કુલ જનસંખ્યા 5000થી વધુ હોય, પછી વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિમી દીઠ 400થી વધુ હોય. શું કીધું છે? તમે વસ્તીની ગીચતા એટલે 1 ચોરસ કિલોમીટર તમે જાઓ તો 1 ચોરસ કિલોમીટરની વચ્ચે 400થી વધુ લોકો હોવા જોઈએ, રહેતા હોવા જોઈએ. 5000થી આખો વિસ્તાર છે એમાં 5000થી વધુ વસ્તી તો હોવી જ જોઈએ. પછી વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ કેટલી હોવી જોઈએ? 400થી વધુ. તો પ્રત્યેક તમે ચોરસ કિલોમીટર હેડો તો એમાં 400થી વધુ વસ્તી હોવી જોઈએ. 2 મુદ્દા આવડ્યા. 5000થી વધુ વસ્તી અને ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ વસ્તી. લે, આ 2 મુદ્દા તો આવડી ગયા. આમાં શું રોતરાડું? મને ભૂગોળ નથી આવડતું તો રોવા બેસવાનું. ના આવડતું સોની મોની તૈયારી કરવા માંડ. શું નથી આવડતું? આ 9 મહિના કશું કર્યું નથી એટલે તો રોવું પડે છે. હવે તમારે 2 દિવસ મોજ કરો. મોજ એટલે તૈયારી કરો એમ. હા, એમને બેન તમે કેમ એવું કહો છો? મોજ કરો. મોજ નથી કરવાની, વિડીયો જોઈને તૈયારી કરો એવું કહું છું. ચાલો પછી કીધું છે કે કામ કરનારા લોકોના 75%થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
જે વિસ્તારને તમારે શહેર કહેવું છે તો એ વિસ્તારમાં જે પુરુષો કામ કરે છે એ પુરુષો 75% વધુ પુરુષો ખેતી ના કરતા હોવા જોઈએ, ખેતી સિવાય બીજી કોઈ કામમાં લાગેલા હોવા જોઈએ, મતલબ નોકરી ધંધો કરતા હોવા જોઈએ. અને શહેરમાં એકચ્યુઅલી બધા નોકરી ધંધો જ કરે છે, એ આપણને ખબર છે. ગામડામાં ખેતી કરતા હોય, હા શહેરોમાં ખેતી થતી હોય પણ આમ મહમદ અંશે અમુક અંશે હોતી હોય છે. તો શહેર તમારે એ વિસ્તારને શહેર કહેવું હોય તો એના 75% પુરુષો બિન ખેતી પ્રવૃત્તિ, બિન ખેતી એટલે ખેતી ન કરતા હોવા જોઈએ, ખેતી સિવાયની અન્ય પ્રવૃત્તિ કરતા હોય તો હું એને શહેર કહું, નહીં તો હું એને શહેર ન કહું. તો શહેર કહેવા માટે તમે શું કરશો? લાવો 5000 વસ્તી, 5000થી વધુ વસ્તી બતાવો, હું એને શહેર કહી દઉં. તો કહી દો પહેલાં 5000થી વધુ વસ્તી લે. બસ હવે બીજું બોલ. ક્યાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ વસ્તી હોવી જોઈએ. તો 1 કિલોમીટર હેડો 400થી વધુ વસ્તી. પછી 75%થી વધુ પુરુષો શું કરતા હોય? ખેતી ન કરતા હોવા જોઈએ. એટલે આ બધું છે. હવે આને શેર કહી દે ને, પણ હા ચાલો કહી દીધું. લે બસ પૂરું ને, પૂરું. ચાલો પછી પ્રશ્ન નંબર 20, વહીવટી કેન્દ્ર એટલે શું? જો વહીવટી કેન્દ્ર એટલે શું તેના ઉદાહરણો આપો. વહીવટી કેન્દ્ર અને તેના ઉદાહરણો પૂછ્યા છે. તો કોઈ શહેર તેના વહીવટી દરજ્જાને લીધે મહત્ત્વનું બને છે. સાચી વાત છે. કોઈ પણ શહેર હોય તો એના વહીવટી દરજ્જાને લીધે શું બને છે? મહત્ત્વનું બને છે. તો રાજ્યોના પાટનગર તેના ઉદાહરણો છે. પાટનગર જે જગ્યાએથી વહીવટ થતો હોય, આપણા રાજ્યનો વહીવટ એકચ્યુઅલી ગાંધીનગરથી થાય છે, તો આપણે ગાંધીનગરને શું કહીશું? આપણા ગુજરાતનું પાટનગર કહીશું. રાઈટ? તો કે હા બેન સાચું છે. તો રાજ્યના પાટનગર તેના ઉદાહરણો છે. પ્રદેશ, જિલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ પ્રદેશ હોય, કોઈ જિલ્લો હોય, કોઈ તાલુકો હોય, તો આનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે છે. જોજો ભાઈ, જોજો બરોબર, જોજો મજો પડી જાય એવો પ્રશ્ન છે. આપણું રાજ્ય છે ગુજરાત, તો ગુજરાતનો વહીવટ ક્યાંથી થાય? તો કે ગાંધીનગરથી થાય. પછી કોઈ જિલ્લો હોય તો જિલ્લાનો વહીવટ ક્યાંથી થાય? જેમ કે હું એમ કહું કે બનાસકાંઠા છે, તો બનાસકાંઠાની અંદર બનાસકાંઠાનો વહીવટ ક્યાંથી થાય? તો કઈ જગ્યાએથી થશે? તો કે પાલનપુરથી થશે. રાઈટ ને? તો કે હા બેન હાસું છે. પછી મહેસાણા છે, તો મહેસાણાની અંદર કોઈ એવું પર્ટિક્યુલર મથક નથી. આપણા ગુજરાતના 33 જિલ્લા છે. 33 જિલ્લામાંથી અમુક ઘણા ખરા એવા જિલ્લા છે જેને મુખ્ય મથક નથી. મુખ્ય મથકનો મતલબ થાય કે એ જગ્યાએથી જે તે જિલ્લો હોય તો જિલ્લો જે તે જિલ્લાનો શું થશે? જે તે જિલ્લો કે જે તે તાલુકાનો શું થશે? વહીવટ થશે. ગુજરાતનો વહીવટ ગાંધીનગરથી થાય. પછી કોઈ જિલ્લા હોય તો જિલ્લાનો અમુક એક તાલુકો નક્કી કરેલો હોય, ત્યાંથી એનો વહીવટ થતો હોય. જેમ કે મેં બનાસકાંઠાની વાત કરી, તો બનાસકાંઠાની અંદરથી ક્યાં થશે? કઈ જગ્યાએથી થશે? તો બનાસકાંઠામાં પાલનપુરથી થશે. રાઈટ? મહેસાણામાં કોઈ જગ્યાએ નથી, મહેસાણાથી જ થાય છે. પછી અમદાવાદમાં લગભગ અમદાવાદથી જ થાય છે. પછી પંચમહાલ છે. તો ઘણા બધા જિલ્લાઓ છે, જો તમને ખબર હોય તો આવું છે. એમ ઘણા બધા જિલ્લા એવા છે જેના મુખ્ય મથક છે, ને ઘણા બધા જિલ્લા છે જેના મુખ્ય મથક નથી. મને બધા યાદ નથી, પણ અમુક યાદ છે. પણ હાલ હવે ખોટો ટાઈમ નથી બગાડવો તમારો, એટલે તમે સમજી ગયા. પ્રદેશ, જિલ્લા, તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ મથકને, મથક એટલે એ કોઈ પ્લેસ હોય એ નક્કી કરવામાં પસંદ કરવામાં આવે છે, તેવા મથકને શું કહેવાય? વહીવટી કેન્દ્ર કહે છે. સમજ્યા ને? એને શું કહેવાય? વહીવટી કેન્દ્ર કહે છે. તો કોલકાતા, મુંબઈ, લંડન, રોમ, દિલ્હી. પછી જો કીધું છે અમદાવાદ, પછી મોડાસા, પછી હિંમતનગર, પછી ચંદીગઢ, ગાંધીનગર વગેરે શું છે? વહીવટી કેન્દ્રો છે. અમદાવાદનું અમદાવાદ પોતે જ છે. પછી અહીંયા આપેલું છે મોડાસા, તો અરવલ્લીનું મોડાસા, હા અરવલ્લી જિલ્લો છે ને એનું મોડાસા. પછી હિંમતનગર, તો સાબરકાંઠા જિલ્લો છે ને તો સાબરકાંઠાનું હિંમતનગર છે. અને ગાંધીનગર એ આપણા રાજ્ય ગુજરાત રાજ્યનું છે. તો આ બધા શું છે? વહીવટી કેન્દ્રો છે. સમજ્યા ને? અમદાવાદવાળા કોમેન્ટ કરજો, મોડાસાવાળા કોમેન્ટ કરજો, ગાંધીનગરવાળાએ કરજો ને હિંમતનગરવાળાએ કરજો. મને મજો પડી જાય એમ. ચલો આગળ વધવું છે ફટાફટ. જો એક જ મસ્ત સરસ મજાનો પ્રશ્ન, વસાહતના 2 મુખ્ય પ્રકારો જણાવો. શું કીધું છે? વસાહતના 2 મુખ્ય પ્રકારો જણાવો. તો વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે? એક તો ગ્રામ્ય વસાહત ને એક છે શહેરી વસાહત. હમણાં એક વિડીયો અપલોડ કર્યો, એમાં એક છોકરાએ કોમેન્ટ કરી, બેન વસાહતના 2 પ્રકારો આ ના આવે, છૂટી સવાઈ નહીં આવે. ભાઈ એ ના આવે. તમે જોઈ લો, ટેક્સ્ટ બુકમાં બધે આપેલું છે, ગાઈડમાં આપેલું છે, ચેક કરો. વસાહતના 2 પ્રકારો કયા છે? ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત છે. રાઈટ? કદાચ કોઈ ભૂલચૂક હોય તો લેતી દેતી વાંધો નહીં, એ એક્સેપ્ટ કરું છું. કદાચ આમ ઉતાવળમાં કે ભૂલથી ભૂલ થઈ જાય, પણ વસાહતમાં 2 પ્રકાર છે, ગ્રામ્ય અને શહેરી વસાહત. રાઈટ? ઓકે, ચલો આગળ વધવું છે.
પ્રશ્ન નંબર 22 છે, સંસાધનોનું તમારે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. જોજો, સંસાધનોનું વર્ગીકરણ કરવાનું છે, રાઈટ. તો માલિકીના આધારે સંસાધનો કયા કયા છે? એક પારિવારિક છે, એક રાષ્ટ્રીય સંસાધન અને એક વૈશ્વિક સંસાધન છે. સંસાધનો કેટલા છે? તો સંસાધનો 3 છે. કયા કયા? એક પારિવારિક, એક રાષ્ટ્રીય અને એક વૈશ્વિક. ચલો હવે જોઈ લઈએ હવે કેમનું છે. પછી 2 નંબરે કીધું છે, જો માલિકીના આધારે 3 હતા, પછી પુનઃપ્રાપ્યતાના આધારે કયા કયા છે? એક તો પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, પછી વિરલ અને એકલ. જો બરોબર સમજો, માલિકીના આધારે 3 છે. એક તો પરિવારની માલિકી હોય, એક રાષ્ટ્રની માલિકી હોય, એક વૈશ્વિક. અમુક સંસાધનો એવા હોય જેના ઉપર પરિવારની માલિકી હોય, અમુક સંસાધનો એવા હોય જેના ઉપર રાષ્ટ્ર એટલે દેશની માલિકી હોય, અમુક સંસાધનો એવા છે જેમાં વિશ્વ એટલે વૈશ્વિક એટલે વિશ્વની માલિકી હોય. આપણા બાપાની ના હોય તો પછી આપણે એના ઉપર હક કરવા ન જવાય, રાઈટ. તો કે રાઈટ. પછી પ્રાપ્યતાના આધારે સંસાધનો, તો એક તો પુનઃપ્રાપ્ય છે, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ. આ 4 છે. પછી 3જા નંબરે કીધું છે કે વિતરણના આધારે સંસાધનો. તો વિતરણના આધારે કયા કયા છે? એક તો સર્વસુલભ, સામાન્ય, સુલભ, પછી સંભવિત અને અજ્ઞાત. એટલે 4 નંબરમાં ઉદ્યોગના આધારે સંસાધનો. તો ઉદ્યોગના આધારે કયા કયા છે? તો ઉદ્યોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. ઉદ્યોગના આધારે તો સહેલા છે, આવડે એવા છે. જો ઉદ્યોગના આધારે સંસાધનો, તો ઉદ્યોગ થયા વગરના અને ઉદ્યોગ થઈ શકે તેવા સંસાધનો. તો અહીંયા તમને કમ્પ્લીટ 4 પ્રકાર આપેલા છે, નીચે કે નથી તમે જોઈ લેજો. ચાલો, પછી પ્રશ્ન કીધો છે કે સંસાધન એટલે શું? ઉપર આપણે જોઈ ગયા એવી જ રીતે તમને પૂછ્યું છે કે સંસાધન એટલે શું? તો પૃથ્વી પર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ, જોજો, સંસાધન કોને કહેવાય? મારા કલે જાઓ, આમ ખબર તો પડે છે ને, હું તમને સમજાવું છું, ભણાવું છું, ખૂબ મહેનત કરું છું. હાલ જોરદાર માથું દુખે છે તો પણ તમને ભણાવું છું, એમ તો મારી કદર કરજો થોડી. ચાલો, પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય તેવા પદાર્થોને સંસાધનો કહે છે. પૃથ્વી ઉપર મળી આવે છે અને જે કુદરતે આપેલા છે, જંગલો છે, નદીઓ છે, બધા ઘણા બધા છે. એમ તો પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો આપણા બાપા નહોતા બનાવવા ગયા, તમારા મારા પપ્પા નહોતા બનાવવા ગયા, કુદરતી પદાર્થો છે કે જેનો ઉપયોગ માનવીએ શેના માટે કર્યો છે? પોતાનો વિકાસ કરવા માટે કર્યો છે. તો એવા પદાર્થોને સંસાધનો કહે. જે મારા વાલાઓ ખબર પડી છે ને? હા, તો મને મજો પડી જાય. ચલો, પછી તેમાં અજૈવિક અને જૈવિક. શું? તેમાં અજૈવિક અને જૈવિક તત્વોનો સમાવેશ થાય છે. કયા? અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે નિર્જીવ હોય અને જૈવિક એટલે સજીવ હોય, એમ સમજે? હા, જૈવિક ને અજૈવિક એટલે સજીવ ને નિર્જીવનો સમાવેશ થતો હોય. પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, આ બધું આવી ગયું હમણાં આપણે જોઈ ગયા ઉપર. પછી પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ. શું? પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ. પછી સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત અને અજ્ઞાન વગેરે સંસાધનના પ્રકારો છે. આ બધા સંસાધનો ઉપર આપણે અહીંયા જોઈ જ ગયા. જો પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય બધું જોઈ ગયા આપણે. આ બધા સંસાધનોના અહીંયા પ્રકાર આપેલા છે. ચાલો, પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર 24 ઉપર. વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપો. તો વિરલ સંસાધન એટલે શું? જોજો, વિરલ અને એકલ ઘણીવાર પૂછાઈ જાય છે એટલે. તો વિરલ સંસાધનની વ્યાખ્યા, તો થોડાક જ સ્થળેથી પ્રાપ્ત થતા તેવા ખનિજ સંસાધનને વિરલ સંસાધન કહે છે. જોજો બરાબર, થોડાક જ સ્થળેથી એટલે આખા વિશ્વની અંદર અમુક એવા થોડા જ સ્થળો છે, થોડી એવી જગ્યાઓ છે કે જેથી આ સંસાધનો મળી આવે છે. તો તેને શું કહેવાય? તો એને વિરલ સંસાધન કહેવાય. થોડાક જ સ્થળેથી પ્રાપ્ત થાય તેવી ખનિજ સંસાધનને વિરલ સંસાધનો કહે છે. થોડી જગ્યાઓથી મળતી હોય. આવડું મોટું વિશ્વ પડ્યું છે, ક્યાં આખું આવડું મોટું બ્રહ્માંડ, એમાં ક્યાં પૃથ્વી, આટલા 9 ગ્રહો, એમાં ક્યાં પૃથ્વી ઉપર આખું વિશ્વ, 7 ખંડો, 7 ખંડોમાંથી આપણો ભારતમાં ગુજરાતમાં 33 જિલ્લા, 33 જિલ્લામાંથી ક્યાં તમારો જિલ્લો. ઘણું મોટું વિશાળ છે, આમ કલ્પના ન કરી શકાય એમ. તો આ થોડાક જ સ્થળેથી પ્રાપ્ત થાય તેવા ખનિજોને વિરલ સંસાધનો કહે છે. જેમ કે સોનું,
યુરેનિયમ અને થોરિયમ. આ 3 સંસાધનો એવા છે જે થોડાક જ જગ્યાએથી મળી આવે છે. હવે સાચું બોલજો, બધી જગ્યાએથી સોનું મળી આવતું હોય તો બધા માલમ માલ ના હોય. સાચું બોલજો, તો આપણે આ મજૂરી ક્યાં કરવાની જરૂર છે ભાઈ? તો આપણે એક્ઝામ આપવાની જરૂર નથી. આપણા પપ્પા પ્રોપર્ટીવાળા હોય તો, પણ પ્રોપર્ટી હોય તો ભણવું તો જરૂરી છે ને ભાઈ. ભણવું એકચ્યુઅલી એટલા માટે જરૂરી નથી કે પૈસો કમાવો. ભણવું બધી વાતે જરૂરી છે એમ અત્યારના જમાનાની અંદર. તો સોનું, યુરેનિયમ અને થોરિયમ આ એવા વિરલ સંસાધનો છે કે જે થોડી જગ્યાએથી મળી આવે છે. તો યાદ રહી જશે, થોડીક જ જગ્યાએથી મળી આવતા હોય, થોડા સ્થળેથી મળી આવતા ખનિજ સંસાધનોને શું કહેવાય? વિરલ સંસાધનો કહે છે. સમજ્યા? ચાલો પછી એકલ સંસાધનની વ્યાખ્યા. શું? એકલ. તો એકલ એટલે એક જ. એકલ એટલે એક જ યાદ રાખો. એકલ એટલે એક જ યાદ રાખો. હું તમને યાદ રખાવું એ રીતે યાદ રાખો. વિરલ એટલે થોડા. વિરલ એટલે થોડા, તો થોડી જગ્યાએથી મળી આવતા હોય એને વિરલ કહેવાય. અને એકલ એટલે એક યાદ રાખો. તો સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ 2 સ્થાન પરથી, આખા વિશ્વમાંથી માત્ર ને માત્ર 1-2 સ્થાન એવા હોય તે એ સ્થાન પરથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. મતલબ આવડું મોટું વિશ્વ છે ને, આવડા મોટા વિશ્વમાંથી તમારા ઘરે જ કોઈક વસ્તુ મળતું હોય તો મારા ઘરે એકલું જ મળે છે ભાઈ. તો એકલ એટલે આવડા મોટા વિશ્વમાંથી 1-2 સ્થાન ઉપર જ ઉપલબ્ધ હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. સમજ્યા? મારે કલે જાઓ, ખબર પડી ને? જો તમને ભણાવવા, જો ચોપડીઓમાં આપેલું છે, ગાઈડમાં બધી જગ્યાએ મળી રહેશે, પણ સમજાવવાની આવી સરળ પદ્ધતિ કદાચ તમને મારી સેટ થતી હોય, હું નથી કહેતી હો, તમને સારું લાગતું હોય તો મારી જોડે ભણવાનું, હું ભણાવું, તમને ગમતું હોય તોની વાત છે, તો કોમેન્ટની અંદર જણાવી શકો છો. રાઈટ? ઓકે. તો હવે જોઈ લો, અહીંયા સમજાવી દઉં છું. જેમ કે ક્રાયોલાઇટ ધાતુ એ એકલ સંસાધન છે. જોજો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હો, 1000% કે એકલ સંસાધનની વ્યાખ્યા લખો ને એકલ સંસાધન કયું છે ને ક્યાંથી મળે છે. તો એકલ સંસાધન ક્રાયોલાઇટ ધાતુ એ એકલ સંસાધન છે. એકલ એટલે એક જગ્યાએથી જ મળે છે અને તે માત્ર આવડું મોટું વિશ્વ છે એમાંથી માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. લે, મજો ના આવ્યો આને? તો ગ્રીનલેન્ડને તો મજો આવી ગયો ને. એના એક જ સ્થળેથી ક્રાયોલાઇટ મળે છે. તો એક જ સ્થળેથી, 1 કે 2 સ્થળે, આખા વિશ્વમાં માત્ર એક જગ્યાએથી, 1-2 જગ્યાએથી મળતું જે સંસાધન છે એને એકલ સંસાધન કહે છે. અને ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ સંસાધન એ એવું છે, એકલ છે, મતલબ તે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. તો તણે આવડી ગયું. વિશ્વમાં માત્ર એક જગ્યાએથી મળતું હોય તેવા સંસાધનને એકલ કહે છે. ક્રાયોલાઇટ એકલ સંસાધન છે ને તે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. આવડી ગયું? મજો પડી ગયો બેન, મજા આવી ગઈ. આવું તમને આજ દાડા સુધી લગભગ ભણ્યા હોય, ના ભણ્યા હોય તો. અને વિરલમાં શું આવશે? તો થોડા જગ્યાએથી મળી આવતી હોય, જેમ કે સોનું, યુરેનિયમ અને થોરિયમ. ચાલો પછી આગળ જઈએ. 25માં સારણીકરણ વિશે માહિતી આપો. તો એકઠી કરેલી કુલ માહિતી માટે જરૂરી હોય તેવી માહિતીને જુદી તારવવામાં આવે તેને શું કહેવાય? સારણીકરણ કહેવાય. જેટલી માહિતી એકઠી કરી હોય એમાંથી જે જરૂરી હોય તેવી માહિતીને તમે જુદી તારવો એને શું કહેવાય? સારણીકરણ. તો તે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. જો શું કીધું છે? એકઠી કરેલી માહિતી હોય તેમાંથી જરૂરી હોય તેવી માહિતીને જુદી તારવવામાં આવે છે. તે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે અને આ પ્રક્રિયાને શું કહેવાય? સારણીકરણ કહે છે. લે, શું છે આમાં? એકઠી એટલે ભેગી કરેલી કુલ માહિતી છે, એમાંથી મારે જે જરૂરી માહિતી છે એને જુદી તારવો, પછી એને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવો અને વિશિષ્ટ પ્રક્રિયાને સારણીકરણ કહે છે. આવડ્યું? એકઠી કરેલી માહિતી હોય તો એકચ્યુઅલી મેં તને શું કામ આપ્યું હતું? તને કીધું હતું ને તો તું ગામમાંથી આટલી માહિતી લેતો હોય, તો કે હું ગામમાં જઈને બધી માહિતી લઈને આવે, તો બસ, તો હવે મને જે જોઈએ છે ને એ માહિતી તું જુદી રાખ. તો આપણે જરૂરી હોય તેવી માહિતીને જુદી તારવવામાં આવે છે. તે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે અને આજે તમે પ્રક્રિયા કરી એને શું કહેવાય? તો કે સારણીકરણ કહે છે. રાઈટ છે. હવે ચા બનાવો ઘરમાં. શું ચા બનાવો તો ચામાં શું નાખો? તો કે બેન અમે ચામાં ચાની ભૂકી નાખીએ, પછી ખાંડ નાખીએ, પછી ઉકળી જાય એટલે અમે એમાં દૂધ ને આદુ ને તમે આ બધું નાખો. હવે હું એમ કહું કે આ બધું તૈયાર થઈ જાય ચા, એટલે તમે શું આખી એમને એમ ચા પીવો છો? તો કે નોય. તો શું કરો છો? એને ગાળતા નથી? ચા ગાળવી ન પડે? તો કે તો ચા ગાળો છો. ચા ગાળ્યા પછી તમે ગળણીની અંદર શું હોય? એનો ભૂકો વધે ને, નકામો જે કચરો,
તો એની તમારે જરૂર છે? ના, અમારે તો ચાની જરૂર છે. તો તમે જે ચા અલગ કર્યો કે ન કર્યો? તો આપણે શું કર્યું? સારણીકરણ એટલે ગાળવું, ગાળીને જે વસ્તુ આપણે જોવે છે, આપણે ચા જોઈતો તો લઈ લીધો અને નકામું જે હતું એને સાઈડમાં કાઢી દીધું. તો બસ એવું છે. આ ઉદાહરણ તમને ગમ્યું હોય અને આ ઉદાહરણમાં ખબર પડી હોય તો એક લાઇક और एक कमेंट तो बनता है मेरे दोस्त. ચલો હવે શું કીધું છે? તો કે એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી. જો આ જે માહિતી છે ને એને હરોળ એટલે આડી લાઈન અને સ્તંભ એટલે ઊભું. તો આમ ઊભું ને આડું આમ તો ઊભું અને આડું. તો હરોળ સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને શું કરવામાં આવે છે? સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. તો આને શું કહેવાય? સારણીકરણ કહે છે. આવડશે? હા, ચાનું ઉદાહરણ યાદ રાખજો એટલે પરીક્ષામાં બેઠા હોય અને પૂછાઈ જાય તો મજો પડી જાય. ચાલો, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? શું કીધું છે? દ્વિપરિમાણીય આલેખ એટલે શું? તો આ આલેખ તૈયાર કરવા માટે ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ થાય છે. ભૌમિતિક સંજ્ઞા જોજો. તો આ આલેખમાં એક સાથે 2 પરિમાણો દર્શાવી શકાય છે. દ્વિપરિમાણીયનો મતલબ શું થાય? તો 2 પરિમાણ. એક આલેખ હોય એમાં તમે શું? દ્વિપરિમાણ એટલે 2 તમે પરિમાણ દર્શાવી શકો છો. અને એમાં ઉપયોગ કોનો થાય છે? કઈ સંજ્ઞાઓ વપરાય છે દ્વિપરિમાણમાં? તો ભૌમિતિક સંજ્ઞા. કઈ સંજ્ઞા? ભૌમિતિક. તો દ્વિપરિમાણીય આલેખ તૈયાર કરવા માટે પહેલાં તો ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ થાય છે. અને આ આલેખમાં એક સાથે શું? 2 પરિમાણો દર્શાવી શકાય છે. અને આવી સંજ્ઞાઓમાં વર્તુળ અને ચોરસનો સમાવેશ થાય છે. જોજો, ભૌતિક સંજ્ઞાનો ઉપયોગ થાય, 2 પરિમાણ દર્શાવી શકાય અને આમાં વર્તુળ અને ચોરસનો ઉપયોગ થાય. એટલે પતી ગયું. અને એ જો આકૃતિ સરસ મજાની બનાવી છે ને, આમાં જો વર્તુળ છે અને ચોરસ છે કે નહીં? તો કે હા છે. બસ, તો 3 મુદ્દા છે, આવડે. હાલો, હવે તમારી આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. મને ખબર છે 5000 વર્ષથી તમે વિડીયો જોઈ રહ્યા છે, માથામાં ધોળા વાળ આવી ગયા છે. હવે વિડીયો બસ પતવા જાય છે. હવે ચિંતા નહીં કરતા તમારે. ચલો, સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવું. શું કીધું છે? સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવું. તો કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક અને દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. કોઈ પણ અભ્યાસ કરવો હોય તો એના માટે તમે પ્રાથમિક અને દ્વિતીયક માહિતી મેળવવામાં આવે છે. અને આ બધા જ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. તમે અભ્યાસ માટે જે માહિતી મેળવી છે તો આ બધી માહિતીને આંકડાના જુદા જુદા એકમો હેઠળ શું કરવામાં આવે છે? સંકલિત કરવામાં આવે છે. અને બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. આ બધા જે એકમો છે એને શું કહેવાય? સમષ્ટિ કહે છે. જેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની કુલ જનસંખ્યાને સમષ્ટિ કહે છે. અમદાવાદની અંદર મહાનગરની જે વસ્તી છે એને શું કહેવાય? તો સમષ્ટિ કહે છે. અથવા ગુજરાત રાજ્યના કોઈ એક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને શું કહેવાય? સમષ્ટિ કહે છે. જે ધોરણ 9ની અંદર જે બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એને શું કહેવાય? સમષ્ટિ કહે છે. પાછળના ચેપ્ટરમાં તમને એવું લાગે છે કે કઈ જગ્યાએ તમને કોઈ તકલીફ હોય તો તમે આગળના ચેપ્ટરને કડાકર તૈયાર કરી નાખજો. શું કીધું? ચલો, હવે કીધું છે ટપકું પદ્ધતિ ટૂંકમાં સમજાવું. આઈએમપી છે, બધા પ્રશ્નો આઈએમપી લીધા છે. તો ટપકું પદ્ધતિ તમારે ટૂંકમાં સમજાવવાની છે. તો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે. તો પહેલો મુદ્દો યાદ રહી ગયો. ટપકું પદ્ધતિનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? તો એક તો વસ્તી અને તેના પાસા દર્શાવવા. વસ્તી અને તેના પાસા દર્શાવવા માટે ટપકું પદ્ધતિનો ઉપયોગ થાય છે. રાઈટ? તો કે રાઈટ. તેમાં વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ. જોજો, વસ્તીની ગીચતા. હવે આ ટપકું પદ્ધતિમાં શું દર્શાવી શકો? તો કે વસ્તી અને તેના જુદા જુદા પાસા. તો વસ્તીના પાસા કયા? તો વસ્તીની તમે ગીચતા બતાવી શકો ટપકું પદ્ધતિથી. પછી સ્ત્રી પુરુષનું પ્રમાણ દર્શાવી શકાય. પછી સાક્ષરતા દર્શાવી શકાય વગેરે અનેક વિગતો બતાવી શકાય છે. યાદ રહ્યું? ટપકું પદ્ધતિમાં વસ્તી અને તેના જુદા જુદા પાસા, એમાં વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષ, સાક્ષરતા વગેરે વિગતો દર્શાવી શકાય છે. અને બધા ટપકા એક સરખા કદના હોય છે. જો મોસ્ટ આઈપી છે, 1000% મોસ્ટ આઈપી છે. બસ કહેતા નહીં કે કીધું નહોતું. તો ટપકા બધા કેવા હોવા જોઈએ? એક સરખા કદના. આવું સરખું કદ હોવું જોઈએ. પછી આવડું મોટું કદ ના આવડું ને એવું કદ ન હોવું જોઈએ. સમજ્યા ને? એમ તો બધા ટપકા એક સરખા કદના હોય છે. પ્રત્યેક ટપકું નિર્ધારિત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જે ટપકું છે ને એ સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે.
પછી જે સ્થળે નદી, તળાવ, જંગલ કે અન્ય બિન વસવાટી પરિસ્થિતિ હોય ત્યાં ટપકું ના મુકાય, તેનું ધ્યાન રાખવું. શું કીધું છે? જે જગ્યાએ નદી હોય, તળાવ હોય, જંગલ હોય, પછી બિન વસવાટી પરિસ્થિતિ હોય. જોજો આ ટપકું તમે કેમ મૂકો છો? આ ટપકું કેમ મૂકો? તો કે બેન ટપકું અમે વસ્તી બતાવવા. તો વસ્તી મૂકો તો એની ગીચતા બતાવીએ, સ્ત્રી પુરુષ બતાવીએ, કાં એની સાક્ષરતા બતાવીએ. સાચું બોલજો. ટપકું કેમ મૂકીએ? તો કે વસ્તીની ગીચતા, એનું પુરુષ, સ્ત્રી પુરુષનું પ્રમાણ અને સાક્ષરતા બતાવે. તો જે જગ્યાએ નદી હોય તે ટપકું મુકાય ના બેન? તો ના મુકાય. મૂકો તો શું થાય? તો એવું લાગે કે એમાં વસ્તી છે. આ તળાવમાં ટપકું મુકાય? ન મુકાય. તમ ન મુકાય કારણ કે તળાવમાં વસ્તી ના રહેતી હોય ને. એમ. પછી જંગલ, પછી હવે એમ ના કહેતા બેન જંગલમાં વસ્તી હોય. વસ્તીની ગીચતા કીધી છે. તમે જુઓ પહેલાં જુઓ. પછી બિન વસવાટી પરિસ્થિતિ, જ્યાં કોઈ વસવાટ ના કરતું હોય ત્યાં ટપકું ના મુકાય. તો આ બધી જગ્યા છે ત્યાં ટપકું મુકાય નહીં, તેનું ધ્યાન જરૂરી છે. પછી શું કીધું છે જોજો. તો કે ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશોનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો પડે. ભાઈ તમે શું કરતા હોય? આ જ્યારે દર્શાવવા બેસો ને ત્યારે તમારે નકશો જોડે રાખવો પડે. અને આ માત્રાત્મક પદ્ધતિ છે. તમે ટપકું પદ્ધતિનો ઉપયોગ કરો પણ સાથે નકશો લઈને બેસજો. રાઈટ? ચલો. પછી કીધું છે કે ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. ઉપર આવી ગઈ છે પણ સમજાવી દઉં એકવાર. જે સ્થળે વાસ્તવિક રીતે નદી હોય, તળાવ હોય, જંગલ હોય કે અન્ય બિન વસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મુકાય નહીં. હાલ આવી દીધું, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તમે ટપકા પદ્ધતિનો ઉપયોગ કરો છો પણ એમાં ધ્યાન કયું રાખવાનું, કઈ ભૂલો ન કરવી જોઈએ? તો નદી હોય, તળાવ હોય, જંગલ હોય, અન્ય બિન વસવાટી વિસ્તાર હોય તો ટપકું મુકાય નહીં. કરી નાખજો. મોસ્ટ ટાઈમ બે પ્રશ્નો છે ટપકાવાળા, કરી નાખજો. ચલો. પછી કીધું છે કે ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખો. તો આ તમે કહી દીધું પણ નકશો સાથે રાખો ટપકા મૂકતી વખતે. નદી, તળાવ, જંગલ હોય ત્યાં ટપકું ના મૂકવાનું. બસ. તો વધી વાત. ટપકાનું મોટું અથવા નાનું કદ અયોગ્ય માહિતી માટે છે, તેથી ટપકાનું કદ નક્કી કરવું જરૂરી છે. ટપકાનું કદ આવડું હોય તેવડું રાખો. પછી આવડું મોટું હોય તે ટપકું મૂકવું પણ કેવા કદનું એ નક્કી કરી લો. તો યાદ રહી ગયું? 3 મુદ્દા આવડ્યા? કોમેન્ટ કરજો એક વાર બેન કટ ને ટક આવડી ગયા. હાલો, તમારી આતુરતાનો અંત આવી ગયો છે. આ લાસ્ટ ક્વેશ્ચન છે. ચલો. રંગછાયા પદ્ધતિની ખામીઓ. શું કીધું છે? રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો. તો રંગછાયા પદ્ધતિની ખામીઓ છે કે જ્યાં ભાત બદલાય ત્યાં તદ્દન બાજુમાં આવેલા પ્રદેશની ગીચતા બદલાય છે. શું કીધું છે? જ્યાં ભાત બદલાય ત્યાં શું બદલાય? તો પ્રદેશની ગીચતા બદલાય. સમાન વસ્તીવાળું વર્ગીકરણ જ્યારે પર્વત તથા મેદાન એમ બંને પ્રદેશને આવરી લે છે ત્યારે ગીચતા વિશેનો ખોટો ખ્યાલનો આભાસ ઊભો થાય છે. એક જ મુદ્દો છે, થોડો વાંચીને તૈયાર કરજો. રાઈટ? ચલો. 30 પ્રશ્નો છે. બહુ તકલીફ પડી છે સમજાવવામાં પણ સમજાવ્યા છે મારા વાલાઓ. એટલે પ્લીઝ થોડી ચેનલને હેલ્પ થજો તમે બધા. તમારા માટે હું હેલ્પફુલ થતી હોય તો. બીજું, ભૂગોળના દરેક વિડીયો સરસ મજાના આવી જશે. તમારે મજો કરજો અને કોમેન્ટ કરતા રહેજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.